भगवान की जय। द्वारिकाधीश की जय। गोवर्धन नाथ की जय। वल्लभाधीश की जय। श्याम सुंदर श्री यमुने महारानी की जय। बलि स्वागतम ते नमस्तुभ्यं ब्रह्मन् किं करवामहे ब्रह्मर्षिणां तपः साक्षात् मन्ये त्वार्यवपूर्धरम् मन्ये त्वार्यवपूर्धरम् अद्य नः पितरस्तृप्ता अद्य नः पावितं कुलम् अद्य स्विष्टक्रतोरयम् यद्भवान् आगतो यद्भवान् आगतो गृहात् अद्याग्नयो मे सुहृदा यथा विधि द्विजात्मजत्वच्चरणे वने जनैः हतां हसोवार्भिर्यं च भूरः तथा पुनीता तनुभिः पदैस्तव तथा पुनीता तनुभिः पदैस्तव नैमिषारण्यના પાવન પવિત્ર વનમાં 88,000 સૌનક આદિ મુનિઓની મધ્યમાં શ્રી શુદ્ધ પુરાણી મહારાજ ભગવાન ભાગવતજી મહારાજની કથાનું ગાયન કરી રહ્યા છે. બદ્રિકાશ્રમમાં સંકાદિ કુમારો નારદ આદિ ઋષિઓ પાસે ભગવાનની कथा गाय छे અને ત્રીજા સ્થાનમાં ભગવાનના ગુણગાન ખડખડ વહેતા એવા ગંગા નદીના પાવન તટ ઉપર સુખદેવજી મહારાજ પુણ્ય સલીલા ગંગા નદીના એવા पवित्र तट पे विराजमान बनी सुखदेव जी महाराज परीक्षित राजा અને બીજા અનેક ઋષિઓની મધ્યમાં વિરાજમાન બની સુખદેવજી મહારાજ ભાગવત કથાનું ગાયન કરે છે. કથાના દિવ્ય અને મંગલમય પ્રસંગને વિશે सुखदेवजी महाराज चरित्र वर्णवता श्रीमद् भागवत जी ना अष्टम स्कंद में कथा गायन करे छे ने कहे छे. सुखदेव जी कहू कि हे राजा
બલિ રાજા 100 અશ્વમેધ યજ્ઞ કરે તો એ ઇન્દ્ર બની જાય, એને સ્વર્ગની ગાદી મળે અને સ્વર્ગલોકના રાજા ઇન્દ્ર મહારાજ બને. અને એ ભાવે ઇન્દ્રએ બલિ રાજાએ 99 અશ્વમેધ યજ્ઞ પૂરા કરી લીધા છે. હવે 100મો અને છેલ્લો યજ્ઞ કરવાનો બાકી છે બલિ રાજાને. અને 100મો યજ્ઞ ઇન્દ્ર એ બલિ રાજા પૂર્ણ કરે એટલે એને ઇન્દ્રનું પદ મળી જાય, એ ઇન્દ્ર બની જાય. પછી જગતમાં કોઈની તાકાત નથી કે એ બલિ રાજાને ઇન્દ્રના આસન ઉપરથી કોઈ ડગાવી શકે. સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજા, એ બલિ રાજા ભૃગુ કચ્છ એટલે આજનું ભરૂચ, અને ભરૂચમાં નર્મદા નદીના તટે બલિના યજ્ઞમાં દેવતાઓની પ્રાર્થનાથી અદિતિના ઉદરથી પયો વ્રતના પ્રભાવે, પયો વ્રત ઉપાસનાના પ્રભાવે વામન રૂપે ભગવાન પ્રગટ થયા. અને વામન રૂપે ભગવાન પ્રગટીને બલિના યજ્ઞમાં ભગવાન પધાર્યા. બલિ રાજાએ ભગવાનની આગતા સ્વાગતા કરી. ભગવાન પધાર્યા ત્યારે વરસાદ, વામન ભગવાન પધાર્યા ત્યારે ભાગવતે પ્રમાણ આપ્યું, વરસાદ વરસતો હતો. મને એમ લાગે છે કે આ વામન ભગવાનને આપણે બપોરે બોલાવીને રોકી રાખ્યા ને એટલે આ મેઘરાજા આવ્યા. સુખદેવજી કહે ભગવાન વામનજી આવ્યા છે બલિના યજ્ઞમાં. વામન ભગવાન બલિના યજ્ઞમાં પધાર્યા ત્યારે વરસાદ વરસતો હતો. એટલે ભગવાન વામન પણ તમને ને મને આપણને બધાને પ્રમાણ આપે છે કે ના ના, હું અહીંયા આવ્યો છું. એ બલિના યજ્ઞમાં વામન ભગવાન આવ્યા, બલિએ સ્વાગત કર્યું. બહુ જ સુંદર પ્રકારે બલિ રાજાએ ભગવાનની પ્રાર્થના કરી. પછી બલિ રાજા ભગવાનને કેવા લાગ્યા. બલિએ ભગવાનને કહ્યું કે માગો માગો. હે બટુક મહારાજ, તમે મારે આંગણે પધાર્યા છો, તમારી શું સેવા કરું, તમારે જે કઈ જોઈએ માગો. એટલે ભગવાન બલિ રાજાને કેવા લાગ્યા, બલિ બ્રાહ્મણનો દીકરો છું, બહુ જ દૂરથી આવું છું. અને ભગવાને કહ્યું, તારા યજ્ઞની નામના અને કીર્તિ સાંભળી અને ભગવાને કહ્યું કે તારે આંગણે થોડું માગવા આવ્યો છું બ્રાહ્મણ તરીકે. બલિ રાજા કેવા લાગ્યા કે પ્રભુ, આજે હું યજ્ઞ કરવા માટે બેઠો છું, એટલે મારે આંગણે સાધુ આવે, સંત આવે, બ્રાહ્મણ આવે અને જે કાંઈ માગે તો આજે મારે આપવું છે. આમે તમારા આવવાથી બલિ રાજાએ કહ્યું કે મારો યજ્ઞ સફળ થઈ ગયો, મારું યજ્ઞ ધન્ય બની ગયું. બલિ રાજા એવું બોલ્યા અને પછી ભગવાન બલિ રાજાની એ કીર્તિને વધારવા માટે બલિ રાજાનું ભગવાન એના વંશજોના વખાણ ભગવાન કરવા લાગ્યા કે બલિ, તારામાં ઉદારતા હોય, તારામાં ભાવ હોય, તારા હૃદયમાં સેવા ભાવ હોય, સાધુ પ્રત્યેનો આદર હોય, બ્રાહ્મણ પ્રત્યેની લાગણી હોય. કેમ કે તું એવા વંશમાં, ભગવાન વામન કહે બલિને કે તું એવા વંશમાં જન્મેલો છો. તારા પિતા વિરોચન બહુ ધર્મ કાર્ય કરવા વાળા હતા,
તારા દાદા પ્રહલાદે તો વામન ભગવાને કહ્યું કે બલી તારા દાદા પ્રહલાદે તો 7 વર્ષની નાની ઉંમરમાં ભગવાનના દર્શન કર્યા છે. ભગવાને કહ્યું એ બલી તારા પરદાદા જેનાથી ડરી અને બધા દેવતાઓ સ્વર્ગલોકને મૂકીને ચાલ્યા ગયા હતા. ભગવાન બલિરાજાની પેઢીના વખાણ કરવા લાગ્યા છે. સાંભળતા બલિરાજા બહુ જ પ્રસન્ન થયા. વડીલોના વખાણ સાંભળીને બલિ બહુ પ્રસન્ન થયા, રાજી થયા. પછી તો ભગવાનને કહ્યું માગો માગો. એ બટુક મહારાજ તમારે હું જોઈએ. અને ભગવાન વામન પછી બલિને કહે કે બલિ તારી પાસે બીજું કાંઈ માગવા નથી આવ્યો. ભગવાન બોલ્યા બલિ સાંભળો. તસ્માત વત્તો મહિમીશત પુરુણેહમ વરદર્ષભાત પદાની ત્રીણિ દૈત્યેન્દ્ર સંમિતાની પદા મમ નાન્યતે કામયે રાજન વદાન્યા જગદીશ્વરા નયેન પ્રાપ્નોતિ વે વિદ્વાન ન્યાવદર્થ પ્રતિગ્રહ. ભગવાન વામન બલિને કહેવા લાગ્યા બલિ તારે મને આપવું જ હોય. ભગવાને કહ્યું મારા માપેલા 3 ડગલા જેટલી માપો. 3 ડગલામાં ભગવાન વામને કહ્યું કે બલિ હું જેટલી માપું એટલી જમીન મારે જોઈએ છે. ભગવાન બોલ્યા પદાની ત્રીણિ દૈત્યેન્દ્ર સંમિતાની પદા મમ. મારે તારી પાસેથી 3 ડગલા જમીન જોઈએ, 3 ડગલા ભૂમિનું દાન દે. બલિરાજા ભગવાન વામનના શબ્દો સાંભળીને હસવા લાગ્યા કે મહારાજ આજે 3 લોકનો બલિરાજે કહ્યું મહારાજ હું માલિક છું અને તમે મારી પાસે કેવલ 3 ડગલા ધરતી માગો, 3 ડગલા પૃથ્વી માગો. એમાં મારી નામના અને મારી કીર્તિ એ ગવાય નહીં. બલિએ કહ્યું કે મારા 3 ડગલામાં તો મારી કીર્તિને કલંક લાગે, એટલે 3 ડગલામાં કાંઈ પૂરું ન થાય. બલિએ કહ્યું 3 લોકનો માલિક છું, 300 ડગલા માગો, 3 ગામ માગો, 3 શહેર માગો. અને ભગવાન બલિરાજાને કહેવા લાગ્યા બલિ ભગવાને કહ્યું કે હું સંતોષી બ્રાહ્મણ છું. ભગવાને કહ્યું મારે બીજું કાંઈ તારી પાસેથી જોતું નથી. ભગવાને કહ્યું કેવલ 3 ડગલા ધરતી આપો, પૃથ્વી આપો. અને એ વામન ભગવાને કહ્યું જેટલી માપું ને એટલી જ જોઈએ છે. ભગવાને કહ્યું કે હું સંતોષી બ્રાહ્મણ છું. એટલે ભગવાને કહ્યું મારે તારી પાસે જાજુ લઈને સંભાળવાની જવાબદારી તો ખરા. ભગવાન જો બલિરાજાને આમ પ્રભાવિત કરવા માટે ભગવાન એવું બોલ્યા કે જાજુ નથી જોતું, જાજુ દે તો ભગવાન કે આમ સંભાળવાની તો ઉપાધિ ને. મનમાં ભગવાન બોલ્યા 3 ડગલાનો સંકલ્પ તો કરાવ. ભગવાન કે 3 ડગલાનો સંકલ્પ કરાવ્યા પછી 1 ડગલું ઘટવાનું છે. 2 ડગલામાં ભગવાન કે હોય એટલું બધું માપી લઈશ. એટલે મોટેથી ભગવાન બલિરાજાને એવું કહેવા લાગ્યા કે બલિ હું સંતોષી બ્રાહ્મણ, મારે જાજુ જોતું નથી. પણ મનમાં ભગવાન બોલ્યા બલિ સંકલ્પ કરાવ ને એટલે વામનમાંથી મને વિરાટ થતા પછી વાર નહીં લાગે. ભગવાન કે વામનમાંથી વિરાટ બની તારું બધું માપી લઈશ હમણાં. પછી તો બલિરાજા કે લ્યો મહારાજ તો હવે તમને દાન દીધું. ભગવાન કે એમ ના હાલે, એમ કઈ તો મોઢે બોલી અને એમ કે તમને દીધું એમ લેવાય? બ્રાહ્મણ એમને ન લે. જો અહીંયા ભાગવત કહે છે ભગવાને કહ્યું બલિ તને સંકલ્પ કરાવવો પડે.
સંકલ્પથી દીધેલું યજમાનનું દાન એ જ માન્ય ગણાય છે. એટલે બ્રાહ્મણ જ્યારે યજમાન પાસેથી દાન લે, અહીંયા ભાગવત કહે છે કે બ્રાહ્મણ યજમાન પાસે દાન લે ને એટલે પેલા યજમાનને સંકલ્પ કરાવે કે તમે સંકલ્પ કરાવો, અમને દાન આપવું હોય અમે સંકલ્પ મુકાવીએ. નારાયણાર્પણમસ્તુ, શ્રી કૃષ્ણાર્પણમસ્તુ એમ કહીને બ્રાહ્મણ સંકલ્પ કરાવીને પછી જ દાન લે, અને એ જ દાન યજમાનનું દીધેલું ઉત્તમ ગણાય છે. બાપ યજમાન બ્રાહ્મણને દાન આપે એટલે બ્રાહ્મણ સ્વસ્તિ કલ્યાણ બોલે, એ સ્વીકાર્ય. એટલે ભગવાન બલિને કે બલિ સંકલ્પ કરાવો. બલિએ કહ્યું મહારાજ 3 ડગલા ધરતીના દાનમાં મારે હું સંકલ્પ કરવો. બલિએ કહ્યું કે મહારાજ સંકલ્પ કરવાની જરૂર નથી, એમ જેટલી માપી હોય એમને મેં માપી લ્યો. ભગવાને બલિ રાજાને કહ્યું બલિ એમને તો તારું ધન નહીં લઉં, એમને તારી પાસે દાન નહીં લઉં. બલિને ભગવાન કહે છે કે સંકલ્પ કરાવું, લે જા હાથમાં ગંગાજલ લે. ભગવાન બલિ રાજાને કેવા લાગ્યા કે હાલ સંકલ્પ કરાવું, અને બલિ તૈયાર થઈ ગયા. પણ સુખદેવજી કે શુક્રાચાર્યની બાજુમાં બેઠા હતા. ધ્યાન દેજો કથામાં, બહુ સુંદર કથા બતાવી. બાજુમાં બલિ રાજાની બાજુમાં શુક્રાચાર્ય બેઠા હતા. એ શુક્રાચાર્ય વામન ભગવાનની સામે જોયું. સુખદેવજી કહે શુક્રાચાર્ય સમજી ગયા કે આ વામનના રૂપમાં વિષ્ણુ આવ્યા લાગે છે. આ તો સમર્થ હતા શુક્રાચાર્ય. આંખ બંધ કરી, અને જેવી આંખ બંધ કરીને ત્યાંથી શુક્રાચાર્યજીને વામનમાં વિરાટના દર્શન થયા. અરે આ તો વિષ્ણુ છે. અને આજે વામન બની બલિ પાસે શુક્રાચાર્ય કે માગવા આવ્યા છે. એટલે શુક્રાચાર્ય તરત આંખ ખોલીને કહ્યું કે હે બલિ આયા આવ, સંકલ્પ નો કરાવતો, જો સંકલ્પ કરાવી દીધો તો દેવું પડશે. એટલે શુક્રાચાર્ય બલિનો હાથ પકડી એક બાજુ લઈ ગયા. શુક્રાચાર્ય કહ્યું કે આ વામનના રૂપમાં વિષ્ણુ છે હો, અને વિષ્ણુ વિરાટ બની તારું બધું માપી લેશે. માંડ તને મળ્યું. શુક્રાચાર્ય કે સાવધાન થઈ જા બલિ, તું આ વિષ્ણુને ન ઓળખો, પણ શુક્રાચાર્ય કે હું ઓળખી ગયો. તારી પાસે 3 ડગલા જમીનની માંગણી કરી, 3 લોક હમણાં નારાયણ માપી લેશે. ભાગવતકાર કહે બલિ રાજાને શુક્રાચાર્ય સાવધાન કર્યા કે તારું બધું લઈ લેશે. તોય બલિ બોલ્યા, શું બોલ્યા? બલિએ કહ્યું કે ગુરુદેવ, આજે જો 3 લોકનો નાથ અને આખા જગતને દેવા વાળો એ આજે મારે આંગણે માગણ બનીને આવ્યા, તો બલિ રાજાએ કહ્યું કે ગુરુદેવ તમે એટલો તો વિચાર કરો કે 3 લોકનો નારાયણ મોટો કે દેવા વાળો હું બલિ મોટો? બલિએ કહ્યું ગુરુદેવ, મને એટલી તો ખબર છે કે દેવા વાળાનો હાથ હંમેશા ઉપર હોય છે, અને બલિએ કહ્યું કે બાપ, લેવા વાળાનો હાથ હંમેશા નીચે જ હોય છે. એટલે મને એવું લાગે છે કે આજે 3 લોકનો નાથ એ આખા જગતને દેવા વાળો આજે મારી પાસે હાથ લાંબો કરી અને લેવા આવ્યા, એ મારે માટે ગૌરવની વાત કહેવાય. આખી દુનિયા જેની પાસે માગે, બલિએ કહ્યું એ મારી પાસે માગે તો એમાં મારી મહાનતા કેવી? સુખદેવજીએ કહ્યું, બલિ રાજાએ ગુરુદેવને કહ્યું, ભલે આજે વિરાટ એ વિષ્ણુ વિરાટ બની, એ વિષ્ણુ વિરાટ છે, આજે મારે આંગણે વામન બની અને મને છેતરવા આવ્યા. બલિએ કહી દીધું ભલે આવ્યા મહારાજ. અને બીજી વાત જો ધ્યાન દેજો કથામાં, બહુ સરસ બલિ રાજાએ ગુરુદેવને કહ્યું કે ગુરુદેવ, પહેલી વાત તો એ કે આંગણે એક તો બ્રાહ્મણ બનીને આવ્યા, એટલે આંગણે આવેલા બ્રાહ્મણને ઝાકારું ન અપાય, એનો તિરસ્કાર ન કરાય. એક એ બીજું, બલિ રાજાએ કહ્યું કે એ આવ્યા પછી મેં એને કહ્યું કે તમારે જે જોઈએ એ માંગો. બલિએ કહ્યું, પેલા મેં એમ કહ્યું કે હવે જે જોઈએ માંગો ને, હવે એમ કહું ના ના આટલું બધું તો નહીં દેવાયો.
હવે મારી તેવડ નથી. બલિરાજાએ કહ્યું કે હું કેવો પાછો પડું મહારાજ, મારા વડીલોની કીર્તિને કલંક લાગે. એટલે બલિએ ચોખવટ કરી કે હે ગુરુદેવ, આજે તો એ વામન આવીને મારું માથું માગે ને, બલિ કે આજે હું દઈ દઈશ, એને ના નહીં પાડું, આજે જે માગે આપી દઉં. ગુરુ શુક્રાચાર્યજીએ કહ્યું કે બહુ મૂર્ખો છે. હે બલિ, તને કાંઈ ખબર પડતી નથી. હમણાં એ વામન વિરાટ બનીને તારું બધું જ માપી લેશે. સુખદેવજીએ કહ્યું, બલિ રાજા, ગુરુદેવના કહેવા પ્રમાણે માન્યા નહીં. બલિ રાજાએ ગુરુ મહારાજને, શુક્રાચાર્યજી મહારાજને કહ્યું, મહારાજ, આજે મારે આંગણે એ વિષ્ણુ વામન બનીને આવ્યા અને આપી દઉં. શુક્રાચાર્યને પડતા મૂકી બલિ આવ્યા વામન ભગવાન પાસે. બલિએ વામન ભગવાનને કહ્યું કે પ્રભુ, એ બટુક મહારાજ, સંકલ્પ કરાવો, જે માગો એ આપો. અને એ વખતે બલિ રાજા ભગવાન વામન પાસે સંકલ્પ કરાવવા ગંગાજલ કમંડલમાંથી આપે છે. જ્યાં ભગવાન ગંગાજલ દેવા તૈયાર થયા, વળી શુક્રાચાર્યજી મહારાજ કમંડલના નાળચામાં આડા બેસી ગયા. બલિ રાજા ભગવાનને હાથમાં ગંગાજલ દેવા જાય અને કમંડલના નાળચામાં શુક્રાચાર્યજી આડા બેસી ગયા. શુક્રાચાર્ય કે સંકલ્પો માટે પાણી દેવા દઉં તો તું દાન કરે ને. કમંડલમાં શુક્રાચાર્ય આડા બેસી ગયા અને ભગવાન વામન સમજી ગયા છે. કમંડલના નાળચામાં આગળ શુક્રાચાર્ય સંતાયા. ભગવાન કમંડલ નમાવે, બલિના હાથમાં પાણી ન આવે. ડાભડાની છડી લીધી, ડાભડાની છડી લઈ અને ભગવાને કમંડલના નાળચામાં જવા દીધી. શુક્રાચાર્યજી એક આંખે જોતા હતા બહાર શું થાય છે. અને જ્યાં શુક્રાચાર્યજી એક આંખે જોતા હતા ને, એ જ વખતે ભગવાને દર્ભની છડીને ધક્કો માર્યો. શુક્રાચાર્યની એક આંખ ભગવાન વામને ફોડી નાખી. એવી છડી ભગવાને જવા દીધી. કમંડલના નાળચામાં શુક્રાચાર્યજીની આંખ ફૂટી ગઈ. શુક્રાચાર્યજી કમંડલના નાળચામાંથી બહાર આવી ગયા. હાથમાં ભગવાનને જલ આપ્યું. બલિ રાજાના હાથમાં જલ લઈને ભગવાને બોલ્યા, બોલ કૃષ્ણાર્પણમસ્તુ, નારાયણમ અર્પણમ અસ્તુ. એટલું બોલાવી જલ મૂક્યું. પછી તો બલિ બે હાથ જોડીને ઉભા ને ભગવાન કે હવે માપું. બલિએ કહ્યું, મહારાજ, મેં તો ક્યારનું કહ્યું કે હવે તમે તમારી જમીન જે લેવાની 3 ડગલા એ મંડો માપો. સુખદેવજી કહે, પછી તો એ જ વામન એવું ધીરે 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 ભગવાન રૂપ વધારવા લાગ્યા. રૂપ વધારતા ભગવાન વિરાટ નારાયણ ભગવાન. એક વાર પ્રેમથી બોલો, વિરાટ નારાયણ ભગવાન કી જય. બોલી વિરાટ નારાયણ ભગવાન કી જય. સુખદેવજી કહે, ભગવાન વામનમાંથી વિરાટ બન્યા. ભગવાન વામનમાંથી વિરાટ બની અને બલિ રાજાના એ કરાવેલા સંકલ્પ પ્રમાણે ભગવાન એક ડગલામાં ઉપરના 7 લોક માપ્યા.
ભૂલોક, ભુવલોક, સ્વર્ગલોક, મહરલોક, જનલોક, તપલોક અને સત્યલોક. પૃથ્વીથી ઉપરના 7 લોક એક ડગલામાં માપ્યા. બીજા ડગલામાં ભગવાને પૃથ્વીથી 7 પાતાળ માપ્યા. અતલ, વિતલ, સુતલ, તલાતલ, મહાતલ, રસાતલ અને પાતાળ. બીજા ડગલામાં ભગવાને 7 પાતાળ માપ્યા. 14 લોકનું સમગ્ર બ્રહ્માંડ સુખદેવજી કહે 2 ડગલામાં વામનમાંથી વિરાટ બની ભગવાને માપી લીધું છે. 2 ડગલામાં ભગવાને માપી અને પછી બલીને બોલ્યા. ભગવાન કહે, બલી, સંકલ્પ 3 ડગલાનો હતો. દેવાની વાત 3 ડગલાની થઈ, 2 ડગલામાં માપ્યું. બલિ રાજાને ભગવાને કહ્યું કે 2 ડગલા છે, હજી 1 ડગલું તારે દેવાનું બાકી છે. મૂકવા માટે બલિને ભગવાન કહે છે કે હવે 3જું ડગલું મૂકવાની જગ્યા બતાવો. બલિએ ભગવાનને કહ્યું કે પ્રભુ 3જું ડગલું મૂકવા માટે હવે બલિ રાજાએ કહ્યું કે બીજે ક્યાંય જગ્યા નથી, મારું માથું છે. બલિ રાજાએ વામન ભગવાનને વિનંતી કરી કે પ્રભુ તમે 3જું ડગલું છે એ લેવાનું છે, મારા મસ્તક ઉપર તમે તમારો ચરણ પધરાવો. બલિરાજે કહ્યું કે બીજી મને કાંઈ ખબર નથી, પણ એટલું જાણું છું કે આ શરીરમાં એક પૃથ્વી તત્વ છે. આ શરીર પંચ મહાભૂતનું છે. એ પંચ મહાભૂતમાં બલિએ કહ્યું એક તત્વ પૃથ્વી તત્વ શરીરમાં છે. 5 તત્વ કયા? માનવ શરીરમાં 5 તત્વ અને મનુષ્ય શરીર રામચરિતમાનસ કહે, શ્રીમદ ભાગવત કહે, પંચ તત્વ દ્વારા રચાયેલું આ શરીર પૃથ્વી, જલ, તેજ, વાયુ અને આકાશ, આ 5 તત્વ દ્વારા રચાયેલું શરીર, એટલે એને પંચ મહાભૂત કહ્યું. પૃથ્વી તત્વ શરીરમાં છે એ શું? તો કે હાડકા. જો એના માટે વાતો પછી બતાવી કે કયા 5 તત્વ પૃથ્વી, એ 5 તત્વ શરીરમાં, તો કે પહેલું પૃથ્વી તત્વ હાડ રૂપે, બીજું જલ તત્વ રુધિર રૂપે, એટલે લોહી રૂપે, રુધિર પ્રવાહી છે. પૃથ્વી, જલ, પછી ત્રીજું બતાવ્યું તેજ. તેજ તત્વ કયું? તો કે આત્મા જે બિરાજે છે હૃદય મંડળમાં, એ 3જું તત્વ તેજ. ચોથું પૃથ્વી, જલ, તેજ. તેજ એટલે એક વાત એ પણ બતાવી, તેજ એટલે અગ્નિ. પૃથ્વી, જલ, क्षिति, जल, पावक. पावक એટલે અગ્નિ અને ગુજરાતીમાં કહે તો તેજ. એ તો કે અગ્નિ તત્વ. અગ્નિ તત્વ ક્યાં છે? તો કે હોજરીમાં. આપણે જે ભોજન કરીએ એનું પાચન તત્વ, એ પાચન, એ ખોરાકનું પાચન એ હોજરીમાં થાય છે, આપણી જઠરાગ્નિ, જઠરની અંદર. જે જઠરની અંદર અગ્નિ બિરાજે છે, એટલે અગ્નિ તત્વ પણ આ શરીરમાં 3જું તત્વ અગ્નિ. પૃથ્વી, જલ, તેજ એટલે અગ્નિ. અને ચોથું બતાવ્યું વાયુ તત્વ. વાયુ એટલે શ્વાસને ગ્રહણ કરીએ છીએ આપણે, શ્વાસને ગ્રહણ કરીએ એટલે ચોથું વાયુ તત્વ. અને 5મું બતાવ્યું આકાશ તત્વ. કાન, કાન અને નાક, આ બંનેને થોડી ક્ષણો માટે આપણે જે બંધ કરીએ અને પછી આપણને એક નાદ એક સંભળાય, એનો આવિર્ભાવ, એની અનુભૂતિ જ્યારે આપણને થાય, એ આકાશ તત્વ એ શરીરમાં સમાયેલું છે. એટલે આ 5 મહાભૂતનું આ શરીર. બલિએ કહ્યું પ્રભુ મનુષ્યનું હોય, અને એ નિયમ અનુસાર બલિએ કહ્યું હવે તો ક્યાંય પગ મૂકવા માટે ક્યાંય મારું કહેવાય એવું કાંઈ છે નહીં. એટલે બલિએ કહ્યું કે હવે તો મારું કહેવાય એવું મારું શરીર છે, એટલે મારું શરીર એ બલિ કે હવે છેલ્લા ડગલામાં તમને દેવાનું, તો હવે હું તમને સમર્પિત થઈ જાઉં. એટલે તમારું ચરણ છે એ મારા મસ્તક ઉપર પધરાવો. તમારા ઋણમાંથી ને વચનમાંથી બલિએ કહ્યું મુક્ત થાવ. ભગવાને પોતાનો ચરણ બલિના મસ્તક ઉપર સ્પર્શ કર્યો અને ભાગવતમાં સુખદેવજી બોલ્યા. ભગવાને કહ્યું હે બલિ ધન્ય છે,
દેવા માટે તૈયાર થયા બલિ પોતાનું સર્વસ્વ ભગવાનને ચરણને લઈ અને બલિરાજાના મસ્તક ઉપર સ્પર્શ કર્યો છે. કેવલ ભગવાને ચરણ સ્પર્શ કરી પોતાના ચરણને બલિરાજાના મસ્તકને સ્પર્શ કરાવી અને ભગવાન તરત જ એ મસ્તક ઉપરથી ભગવાને પોતાનો ચરણ લઈ લીધો અને ભગવાન પછી બલિને ધન્યવાદ આપીને બહુ જ સરસ બોલ્યા. ભગવાને કહ્યું, બલિ, જગતમાં દેવા વાળા તો ઘણા થયા, પણ તારા જેવો જગતમાં થયો હોય ને તો તું એક થયો. બધું જ તારું તે મને સમર્પિત કરી દીધું. ધન્ય છે બલિ તારી નિષ્ઠાને, તારી ઉદારતાને, તારી શક્તિને ધન્ય છે. ભગવાને કહ્યું, 3 ડગલામાં તે ત્રિલોક મને આપી દીધું. પછી ભગવાન બલિને કહે કે હવે તમારે જે જોઈએ એ માગો. બલિએ કહ્યું, મહારાજ તો હિસાબ હરખો થઈ જાય. બલિએ કહ્યું, મહારાજ પેલા તમે માગ્યું અને હવે તમે બધું લઈ લીધા પછી હવે તમે મને કહો છો કે હવે તું માગ. તો બલિ કે આમાં કઈ મારી કીર્તિ ન ગવાય. બલિરાજે કહ્યું તો પછી હિસાબ સરખો થઈ જાય. પેલા તમે માગ્યું પછી હું, એટલે આપણે બે હરખા જ કહેવાય. બલિ કે એમ નહીં, તમને મેં દીધું છે અને તમે માગવા વાળા બન્યા. એટલે બલિએ કહ્યું, હું તો તમારી પાસે માગવાનું જ નથી. બલિને ભગવાને કહ્યું, મારે તને દેવું હોય તો, બલિ કે તો હું ન માગું, તમારે દેવું હોય તમારી હાથે દ્યો, બાકી મારે તો કાંઈ નથી જોતું. હવે તો મારું જે શરીર કહેવાતું એ બલિ કે મેં તો તમને સમર્પિત કરી દીધું. એટલે જ ભગવાને આ ચોખવટ કરી દીધી કે જા બલિ, આજથી આશીર્વાદ આપું છું કે જગતમાં મોટામાં મોટું જે કોઈ દાન કરશે ને એમાં ભગવાન કે તારું નામ આગળ લાગશે અને દાન શબ્દ પાછળ લાગશે. ભગવાનને ચોખવટ કરી ત્યાં કે જગતમાં મોટામાં મોટું દાન કયું? ભગવાન કે પેલા 2 અક્ષર તારા લાગશે અને દાન શબ્દ પાછળ લાગશે. ત્યારથી સંતો અને મહાપુરુષો કહે બલિ શબ્દ આગળ લાગ્યો અને દાન શબ્દ પાછળ લાગ્યો. ત્યારથી 4 અક્ષરનો શબ્દ થયો, એનું નામ પડ્યું બલિદાન. સંતો અને મહાપુરુષો કહે કે જગતમાં મોટામાં મોટું કોઈ દાન હોય તો એ બલિદાન છે અને બલિદાનથી વધીને કોઈ મોટું દાન જગતમાં નથી. બલિએ પોતાનું દાન આપી દીધું ભગવાનને. પછી તો બલિરાજાને ભગવાન વિરાટ નારાયણ ભગવાન વામન બન્યા પાછા અને બલિને કે તું નથી માંગતો, જા મારી હાથે. ભગવાન બલિને કે હવે હું આપું. અને બલિને ભગવાને કહ્યું, સૂતલ નામના પાતાળમાં રાજ કર. સૂતલ નામનું પાતાળ શાંતિ વાળું સ્થાન છે, તને કોઈ પરેશાન હેરાન નહીં કરે. સૂતલ પાતાળમાં જા. અને બલિરાજા સૂતલ પાતાળમાં જતી વખતે ભગવાનને કહ્યું, એમને ન જાઓ. બલિરાજાએ કહ્યું, મારા પેરાવાળા બનીને ઉભા રહ્યો તો જ સૂતલ પાતાળમાં જાઉં. ને બલિના પેરાવાળા બનીને ભગવાન ઉભા રહ્યા. બલિના પેરાવાળા બનીને ભગવાન સૂતલ પાતાળમાં ગયા. દેવતાઓ પોતપોતાના લોકમાં ગયા. બધાને પોતાના લોક મળ્યા, રાજ સત્તા મળી ગઈ. પણ નારાયણ ભગવાન એ લક્ષ્મીજી પાસે વૈકુંઠમાં ન આવ્યા. નારાયણ બલિના પેરાવાળા બનીને સૂતલ પાતાળ ગયા. લક્ષ્મીજીએ દેવતાઓને કહ્યું, મારા નારાયણ ક્યાં ગયા? દેવતાઓમાં નારદજીએ કહ્યું લક્ષ્મીજીને કે તો બલિરાજાના પેરાવાળા બની અને સૂતલ પાતાળમાં ઊભા છે. લક્ષ્મીજીએ કહ્યું, શ્રાવણ મહિનાની પૂનમને રક્ષાબંધન કહેવાય અને એ શ્રાવણ મહિનાની પૂનમના લક્ષ્મીજી બ્રાહ્મણની સ્ત્રીનું રૂપ લઈ બલિરાજાની પાસે ગયા. કહ્યું કે આજે રક્ષાબંધનનો દિવસ છે, લાવ બલિ, તો મારો ભાઈ ને હું તારી બેન તને રક્ષા બાંધું. લક્ષ્મીજીને હાથ લાંબો કરીને બલિએ રક્ષા બંધાવી. લક્ષ્મીજીએ રક્ષા બાંધી. બલિએ કહ્યું, માગ બેન, તું માગે દઉં. લક્ષ્મીજીએ કહ્યું, તારા પેરાવાળા તરીકે જે ઊભા છે ને દ્વારપાલ, એ તારો પેરાવાળો મને દાનમાં, મને દક્ષિણામાં દે. બલિરાજા લક્ષ્મીજીને ઓળખી ગયા કે નારાયણની માગણી લક્ષ્મી સિવાય કોઈ ન કરે. બલિરાજાએ 2 હાથ જોડીને કહ્યું, હે બેન, જા
તને તારા નારાયણ વગર ન ચાલે અને નારાયણને તારા વગર ન ચાલે. અને એ વખતે લક્ષ્મી નારાયણ ત્યાં પ્રગટ થઈને આશીર્વાદ આપ્યા. ધન્ય છે બલિ તારી નિષ્ઠાને, ભક્તિને, ઉદારતાને. પછી ભગવાને બલિને કહ્યું, બલિ જા. આજથી ભગવાન કે આશીર્વાદ આપું છું. 4 મહિના હું, 4 મહિના બ્રહ્મા અને 4 મહિના શિવ, અમે ત્રણેય દેવતાઓ 4 મહિના તારું ધ્યાન રાખવા, તારી રક્ષા કરવા સુતલ પાતાળમાં આવશું. એવો આશીર્વાદ ભગવાન આપી અને સ્વર્ગલોકમાં ભગવાન વૈકુંઠ પધાર્યા. સુખદેવજી મહારાજે બલિનું ચરિત્ર બતાવી અને આગળ કથા બતાવી. એ બલિ રાજા સુતલ પાતાળમાં આજે બિરાજે અને 4 મહિના ત્રણેય દેવતાઓ આજે બલિનું ધ્યાન રાખવા સુતલ પાતાળમાં જાય છે. સત્યવ્રત નામના રાજાને મત્સ્ય અવતાર ધારણ કરી અને ભગવાને ઉપદેશ આપી અને સત્યવ્રત રાજાનું કલ્યાણ કર્યું. એ કથા સુખદેવજી મહારાજે બતાવી. અષ્ટમ સ્કંદને વિરામ આપ્યો. ઇતિ શ્રીમદ ભાગવતે ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે વૈયાસિક્યામ અષ્ટાદશસહસ્ર્યામ પારમંશામ સવિતાયામ અષ્ટમ સ્કંદે મત્સ્યાવતાર ચરિતાનું વર્ણનામ ચતુર્વિંશોધ્યાય સંપૂર્ણોયમ સમર્પયત રાધા કૃષ્ણ ચરણ કમલાભ્યો નમો નમઃ. બોલીએ શ્રી બાલકૃષ્ણ લાલ કી જય. જરા મોટી અવાજે જે જયકાર કરો ને તો જ આ રહેશે, નહીતર નંદ ઉત્સવ સુધી હાજર જ રહેવાનું છે. હા, મેઘરાજા એવું કહે છે કે ઠાકોરજી આવવાના છે ને હું ન આવું તો હાલે નહીં. અને એ પ્રમાણ છે. જો ભાગવતનું પ્રમાણ છે કે ઠાકોરજીનું પ્રાગટ્ય થયું એ પેલા મેઘરાજાએ શરૂઆત કરી દીધી. એટલે તો જુઓ ને, ઠાકોરજીનો આવિર્ભાવ થયો અને મથુરાથી ગોકુલ જેવા વસુદેવજી મહારાજ ભગવાનને પધરાવા ગયા અને જેવા પધરાવા માટે મથુરા નગરની બહાર જેવા નીકળ્યા, મેઘરાજાએ અવિરત ધારા ચાલુ કરી દીધી. એટલે એ જ ભાવનું દર્શન અત્યારે અહીંયા આપણને થઈ રહ્યું છે. એટલે જરા ભાવથી આપણે ભગવાનનો જય જયકાર કરી અને ઠાકોરજીને આપણે વિનંતી કરીએ, સર્વે બધા મળીને વૈષ્ણવો, કે મેઘરાજાને હવે ઠાકોરજી 2 કલાક માટે વિશ્રામ અપાવો તો અમને કંઈક કથા કરવાનો આનંદ આવે, ઉત્સવ મનાવવાનો આનંદ આવે. બોલો શ્રી બાલકૃષ્ણ લાલ કી જય. શ્રી ગોવર્ધન નાથ કી જય. શ્રી વલ્લભાધીશ કી જય. શ્યામ સુંદર શ્રી યમુની મહારાણી કી જય. અષ્ટમ સ્કંદે ગિરિરાજ પરમાત્માના ચરણમાં, ગોવર્ધનનાથ પરમાત્માના ચરણમાં, શ્રી વલ્લભ પ્રભુના ચરણમાં અષ્ટમ સ્કંદને સમર્પિત કરીને આવો. નવમ સ્કંદમાં સૂર્ય વંશમાં મર્યાદા પુરુષોત્તમ રામ પ્રાગટ્ય અને લીલા પુરુષોત્તમ ભગવાન કૃષ્ણચંદ્ર પરમાત્માના પ્રાગટ્યનું ચરિત્ર સુખદેવજી બતાવે. નવમ સ્કંદનો પ્રારંભ કરવા જઈએ. 2-3 મિનિટ માટે નામ સંકીર્તનનો આપણે સૌ આશ્રય કરીએ. 2-4 મિનિટ માટે ભગવાનને યાદ કરીએ અને પછી આપણે નવમ સ્કંદનો પ્રારંભ કરીશું. ઓ મારા ઘટમાં વિરાજતા શ્રીનાથજી, યમુનાજી, શ્રી મહાપ્રભુજી. રાજો વાચ મન્વંતરાણિ સર્વાણિ ત્વયોક્તાનિ શ્રુતાનિ મે વીર્યાણ્ય અનંત વીર્યેષુ હરેસ્તત્ર કૃતાનિ ચ
योऽसौ सत्यव्रतो नाम राजर्षि द्रविडेश्वरः ज्ञानं योदित कल्पान्ते लेभे पुरुष सेवया शवे विवस्वतः पुत्रो मनुरासीदिति श्रुतम् त्वतस्तस्य सुताश्चोक्त्वा इक्ष्वाकु प्रमुखा नृपाः। सुखदेव जी महाराज नवम स्कंदनी कथा वर्णवता नवम स्कंदना प्रारंभे परीक्षित महाराजे प्रश्न कर्यो छे कि हे महाराज नवम स्कंदना प्रारंभे परीक्षित राजा प्रश्न करता कहे छे कि महाराज जे मनवंतरमा जे भगवानना अवतार थाय छे ए बधा ज अवतारोनी कथा आप अमारी पासे मारी पासे गाओ छो सांभळता एटलो बधो मने आनंद आवे छे। राजाए कह्युं महाराज कथा सांभळता सांभळता मारा जीवननो आजे चौथो दिवस छे અને આજે ચોથા દિવસે રાજાએ કહ્યું મહારાજ આપ મને જ્યારે કથા સંભળાવી રહ્યા છો ભગવાન લીલા પુરુષોત્તમ જગત હિત કરવા વાળા જગતનું કલ્યાણ કરવા વાળા એ પરમાત્મા અખિલ બ્રહ્માંડ નાયકના પ્રાગટ્યનું ચરિત્ર આપ મને સંભળાવવા જઈ રહ્યા છો વધારે ને વધારે ભક્તિ ભાવ ભગવાનની કથા પ્રત્યે મારું વધતો જાય છે। सुखदेव जी महाराजे कहूं राजा आवो मारी यथामती अनुसार सूर्य ने चंद्र वंश में जे भगवान ना अवतारो थया छे ए हूं तमारी पासे कथा गाऊं। सुखदेव जी कहे राजा भगवान ना 24 अवतारों में 2 अवतारो भगवान ना पूर्ण थया। एक भगवान श्री राम के जेने प्रगट थई अने स्वधाम गया त्यां सुधीनी भगवाननी लीला ए भगवान मर्यादा पुरुषोत्तम श्री राम અને બીજા લીલા પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર પ્રભુ। ભાઈ હવે વાતો ન કરો મહેરબાની કરીને કથામાં કોઈ વાતો ન કરે ખૂબ શાંતિથી કથા સાંભળો। અને ભાઈ હવે આ ઠંડુ હજી નથી પૂરું થયું હવે જરા જલ્દીથી પૂરું કરો હવે પછી ચાલુ કથા એ બધું મેળ જ ન આવે એટલે જરા જલ્દીથી આપી દો નહીતર ત્યાં ટેબલ ઉપર વ્યવસ્થા કરી દો એટલે જેને પીવું હોય એ પી લે કેમ કે આ કથા પછી ઠંડામાં વહી જાય એવું નથી કરવું આપણે કથાને થમ્સઅપમાં નથી જવા દેવી આપણે હા કથાને આપણે મિરિન્ડામાં નથી જવા દેવી કથાને હાચવવાની છે અને આના જેવું અમૃત બીજું એકેય નથી જગતમાં પીવા જેવું અમૃત આ જ છે ઓલું તો ઘડીક જ અસર આપશે खूब शांति राखे कथा में बधा भगवान ने ले आवाना छे पेला मर्यादा पुरुषोत्तम आवीने पछी लीला पुरुषोत्तम बधा। सुखदेव जी महाराज कहे छे कि राजा आवो मारी यथामती अनुसार सूर्य ने चंद्र वंश की कथा बतावू जेमा सूर्य वंश में मर्यादा पुरुषोत्तम भगवान राम ललानु प्रागट्य थयुं छे। एके सूर्य वंश पसंद कर्यो અને એકે ચંદ્ર વંશ પસંદ કર્યો છે। 24 અવતારમાં ભગવાનના 2 અવતાર પૂર્ણ છે ભગવાન શ્રી રામ અને બીજા ભગવાન શ્રી કૃષ્ણ। સુખદેવજી કહે કે રાજા તમે એવો ભાવ કર્યો તો કે જે મન્વંતરમાં જે ભગવાનના અવતાર થયા હોય એ બધી જ કથા મને બતાવો। પણ સુખદેવજીએ કહ્યું એક વાતની ચોખવટ કરી દઉં રાજા એક તો તમારા જીવનના સુખદેવજી કે 7 જ દિવસ છે અને 7 દિવસમાં સુખદેવજી કહે કે તમારા જીવનનો આજે તો ચોથો દિવસ છે। હવે તો કેવલ 3 દિવસનું આયુષ્ય તમારું છે અને 3 દિવસના આયુષ્યમાં તમારે ભગવત ધામને પ્રાપ્ત કરવાનું છે। परमात्मा दिव्य लोक ने प्राप्त करवा माटे सुखदेवजी कहे मारी यथामती अनुसार तमारी पासे भगवान की कथा गाओ। सुखदेवजी कहे आवो मनवंतर में भगवान सूर्य वंश में रामलला पधार्या एनु प्रथम चरित्र बताओ। श्रूयतां मानवो वंश
प्राचुर्येण परन्तपः न शक्यते विस्तरतो वक्तुं वर्षशतैरपि परावरेषां भूतानाम् आत्मा यः पुरुषः परः स एवासीदिदं विश्वं कल्पान्तेन न किंचन। सुखदेव जी कहे, हे राजा, जगत सर्जन थी पेला कथा बताऊं। नारायण परमात्मा क्षीर समुद्र में शेष शैया पर पोडेड़ा અને એવા નારાયણની નાભીમાંથી કમળ ઉત્પન્ન થયું। કમળમાં બ્રહ્મા પ્રગટ થયા। બ્રહ્માજીએ નારાયણની સ્તુતિથી સૃષ્ટિ સર્જનની ઈચ્છા કરી। સૃષ્ટિ સર્જન માટે ભગવાનની આજ્ઞા થઈ। બ્રહ્માએ 10 પ્રકારની સૃષ્ટિ બનાવી। 10મી સૃષ્ટિમાં મરીચી બનાવ્યા। મરીચીના કશ્યપ થયા અને કશ્યપના 2 પત્ની દીતિ નામના પત્નીથી દાનવો થયા। અદિતિ નામના પત્નીથી દેવતાઓ થયા। એ અદિતિના દેવતાઓમાં વિવસ્વાન નામના એક પુત્ર થયા, જે વિવસ્વાન મનુ કહેવાયા। અને એ વિવસ્વાન મનુ, જેમના પત્નીનું નામ હતું શ્રદ્ધા દેવી, અને એ વિવસ્વાન એનું બીજું નામ વૈવસ્વત, અને એ વૈવસ્વતનું ત્રીજું નામ શ્રાદ્ધદેવ। એ શ્રાદ્ધદેવ મનુ અને શ્રદ્ધા એમના દાંપત્ય જીવનમાં સંતાન નહોતું। ભગવાનનું આરાધન કર્યું। આરાધન કરતા ભગવાને કહ્યું, તમારે ત્યાં 1 નહીં 2 નહીં 10 દીકરા થશે। 10 પુત્ર મનુ મહારાજને ત્યાં થયા। શ્રાદ્ધદેવ મનુને ત્યાં 10 પુત્ર થયા। એના નામ આપ્યા ઇક્ષ્વાકુ, નૃગ, શર્યાતિ, દ્વિષ્ટ, ધૃષ્ટ, કરુષક, નરિષ્યંત, પૃષધ્ર, નભગ અને કવિ। આ 10 પુત્ર થયા। વિશેષ છે એ કથા સુખદેવજી કે વર્ણવું, બાકી નામથી કથાને વંદન કરું। ત્રીજા સરિયાતી થયા। સરિયાતીના લગ્ન એ થયા અને સરિયાતી રાજા, એને ત્યાં 3 દીકરા 1 દીકરી થઈ। દીકરીનું નામ સુકન્યા। એકવાર સરિયાતી ચમનના આશ્રમમાં ગયા અને ચમનના આશ્રમમાં રોકાયા। ચમન મુનિ એ જ આશ્રમમાં તપ કરતા સમાધિ લાગી અને સમાધિમાં રાફડો જામી ગયો, અને એ રાફડો જામી ગયો ચમન ઋષિના શરીર ઉપર। તપમાં આંખો ખુલી રહી ગઈ। તપનું તેજ 2 કાણામાંથી બહાર નીકળ્યું। સુકન્યા બેનપણીઓ સાથે આવી। રાફડામાંથી પ્રકાશ નીકળતો જોઈ 52ની સૂડ લઈ એમાં જવા દીધી। બહાર કાઢી મણીના લોભે સૂડ જવા દીધી, પણ મણી ન નીકળ્યો, લોહી નીકળ્યું। સુકન્યા બેનપણીઓ સાથે ગભરાઈ ગઈ। સરિયાતી રાજા સૈનિકો સુતા ત્યાં સૂઈ ગઈ છે। કુદરતને ગમ્યું નહીં, ઈશ્વરે કોપ કર્યો, બધાની આંખોમાં બળતરા ઉપડી। સરિયાતી જાગી ગયા। સરિયાતીએ કહ્યું કે આ સંતની ભૂમિમાં જાણતા કે અજાણતા કોઈ ભૂલ કરી હોય, अपराध करियो तो साचू बोलो। सुकन्या बोली, 1 राफड़ामां 2 काणामां 52ની सूड जवा दीधी, लोही निकळ्યું। भूल थई शुं थई ए नथी खबर। सुकन्याने लई अने सरियाती आव्या। राफड़ानी माटी दूर करी। ए ज राफड़ामां चमन मुनि बैठा था, अने ए चमन मुनिनी आंखोमांथी तेज निकळे, अने ए चमन महाराज एनी आंखों फूटी गई सुकन्या द्वारा अजाणता। अने सुखदेव जी कहे, ए ज सुकन्या एना वती सरियाती राजा पछी माफी मांगे छे कि महाराज, मारी दीकरी अजाणतामां तमारी आंख फोड़ी, मने दंड आपो। अने चमन महाराज बोल्या, हे राजा, तने दंड आपवाथी मारी गयेली आंखों पाछी नहीं मळे। एक रस्तो छे, तारी दीकरीने मारी सेवामां आश्रममां समर्पित करी दे। सरियाती राजा ने बात न योग्य लागी कि आवा झूपड़ामां मारी दीकरी नहीं रही शके। जे राजभवનમાં મોટી થઈ છે, જે વૈભવ અને સંપત્તિ વચ્ચે સોનાના ઢોલિયા ઉપર રેશમના ગાદી તકિયા ઉપર સૂતેલી મારી દીકરીને આવા પાથેણા વગરના ઝૂંપડામાં નીંદર નહીં આવે। એટલે સરિયાતીએ
ચ્યવન મહારાજને કહ્યું, મહારાજ આ વાત મને યોગ્ય નથી. ચ્યવન ઋષિએ કહ્યું, તો મારે તારી સેવા જોતી નથી. તું જા અને સુકન્યા એ વખતે સંકલ્પ કરે, જીવન પર્યંત આ આંધળા અને દુર્બળ ઋષિની સેવા કરી મારા જીવનને પૂરું કરી દઉં. અને વાત સાંભળી સરિયાતી રાજી થયા. સુકન્યાને કહ્યું, બેટા તું અહીંયા રહીશ? સુકન્યાએ કહ્યું, બાપ આ સાધુ સાથે મારી જિંદગી પૂરી કરી દઈશ. ચ્યવન મહારાજ સાથે હું રહી એની આંખ બનીને સેવા કરું. વાત કરી સુકન્યાને સરિયાતીએ ચ્યવનને આપીને કહ્યું, મહારાજ મારી દીકરી તમારી સેવામાં આપું છો, એનું ધ્યાન રાખજો. આ બાજુ સુકન્યાને સમર્પિત કરી સરિયાતી રાજ્યમાં ગયા. સુખદેવજી ભાગવતમાં કહે, સુકન્યા મન વચન કર્મ વડે ચ્યવન ઋષિની સેવા કરવા. સેવા કરતા કરતા 6 મહિના થયા. સ્વર્ગના વૈદ અશ્વિની કુમારો આવ્યા. આંધળા ને દુર્બળ ચ્યવનને કહ્યું, મહારાજ તમે યજ્ઞ કરી અને અમને અમૃત આપો, સોમરસનો ભાગ આપો. તમારી આંખ અને યુવાની અમે આપી. અશ્વિની કુમારોને ચ્યવને હા પાડી, આંખ અને યુવાની આપો. મારા સસરા પાસે યજ્ઞ કરાવી તમને સોમરસ આપો. અશ્વિની કુમારોએ જડીબુટ્ટી બનાવી. એક જડીબુટ્ટી આંખ ઉપર લગાવી, બીજી જડીબુટ્ટી ચ્યવન મહારાજને ખવડાવી. આ તો સુખદેવજી કે સ્વર્ગના વૈદ હતા અને એની શક્તિ એવી જ હોય. એ અશ્વિની કુમારોએ ચ્યવન મહારાજને સ્નાન કરાવ્યું. ઔષધિના જલથી સ્નાન કરાવતા આંખ અને યુવાની બે મળ્યા. ચ્યવન મહારાજ કામદેવને શરમાવે એવું યુવાન રૂપ લીધું. અશ્વિની કુમારોને કહું, જાઓ થોડા જ સમયમાં મારા સસરા પાસે યજ્ઞ કરાવી અને યજ્ઞનો ભાગ અમૃત રસનો ભાગ તમને આપું. ચ્યવને અશ્વિન કુમારોની વિદાય કર્યા. આ બાજુ શરિયાતી રાજા દીકરીના ખબર અંતર પૂછવા 8 મહિના થયા અને આવ્યા. યુવાન રાજકુમારની બાજુમાં દીકરીને બેઠેલી જોઈ. આંખથી જોયેલું દ્રશ્ય પણ ઘણી વાર સાચું નથી હોતું, એ આ કથા બતાવે છે. સાંભળજો બાપ. 8 મહિને સરિયાતી રાજા સુકન્યાની બાજુમાં રાજકુમારને આવીને જોયા અને સરિયાતીને મનમાં વિચાર આવ્યો કે મારી દીકરીએ તો મારા કુળને કલંક લગાવ્યો. આંધળા ને દુર્બળ ઋષિને તગડી મુઈકા લાગે છે અને રાજકુમારે મારી દીકરી પરણી ગઈ લાગે છે. એટલે ક્રોધમાં તલવાર લઈને સરિયાતી આવ્યા. મારી દીકરી ભૂલ કરે તો એને મારી નાખો, કેમ કે સત્ય પાસે કાંઈ કોઈનું ચાલતું નથી. એવો સરિયાતી રાજા સત્યના માર્ગે ચાલનારો આવ્યો ક્રોધી બનીને. પણ જેવા નજીક આવ્યા ને સુકન્યા સમજી ગઈ કે બાપને સમજ ફેર થયો છે. એટલે એ પરાક્રમ કરે પેલા સુકન્યા કે ચોખવટ કરી દઉં. સરિયાતી જેવા નજીક આવ્યા સુકન્યાએ કહ્યું, બાપ તમારી દીકરી છું એટલે કુળને કલંક લગાડવું એવું કામ નથી કર્યું. મારી બાજુમાં બેઠા છે એ જ આંધળાની દુર્બળ ચ્યવન આજે યુવાન બનીને બેઠા છે. સરિયાતી રાજાનો ક્રોધ ત્યાં ઉતરી ગયો. પછી તો ઘટના બનેલી એ બધી સાંભળે છે સરિયાતી. સુકન્યાએ કહ્યું, સ્વર્ગના વૈદ અશ્વિની કુમારોએ આવી આંખ અને યુવાની આપ્યા છે. પછી તો ચ્યવન મહારાજે પણ હા પાડી. અને એ વખતે સરિયાતીએ કહ્યું, હવે તમને આંખ અને યુવાની મળી, એના બદલામાં શું કરીએ? ચ્યવન ઋષિએ કહ્યું, હે રાજા, હે સરિયાતી મહારાજ, તમે હવે યજ્ઞ કરો. અને ચ્યવન ઋષિએ કહ્યું, યજ્ઞ કરાવી અને એ યજ્ઞમાં અશ્વિની કુમારોને બોલાવી અને એને સોમરસનો ભાગ આપી જવાબદારીમાંથી મુક્ત થાવ. સુખદેવજી કહે, સરિયાતી રાજાએ યજ્ઞ કર્યો, ચ્યવન મહારાજે યજ્ઞ કરાવ્યો અને સોમરસનો ભાગ આપવા માટે સ્વર્ગમાંથી અશ્વિની કુમારોને બોલાવ્યા. સ્વર્ગમાંથી અશ્વિની કુમારો આવ્યા. અશ્વિની કુમારોને અમૃત રસ આપી અને લોકમાં મોકલ્યા. એ ચરિત્ર સુખદેવજી વર્ણવી આગળ કથા બતાવી. મનુ મહારાજના 10 દીકરામાં 10મા એ નભગ થયા. નભગના નાભાગ થયા અને નાભાગના અમરીશ થયા. અમરીશ રાજા
એનું ચરિત્ર ભાગવતમાં સુખદેવજી વર્ણવીને કહ્યું કે અમરીશ રાજા વ્રત ઉપાસના કરવા વાળા, ધર્મ કાર્ય કરવા વાળા, વૈષ્ણવ જન જેવું એમનું જીવન અમરીશનું, વ્રત ઉપાસના બહુ કરે. એકવાર અમરીશ રાજાએ બ્રાહ્મણો ઋષિઓને કહ્યું કે સૌથી વ્રતોમાં શ્રેષ્ઠ અને ઉત્તમ વ્રત કયું છે? ઉત્તમમાં ઉત્તમ વ્રત હોય અમરીશ રાજા કે મારે કરવું છે. અને બ્રાહ્મણો વિદ્વાનોએ કહ્યું ઉત્તમ વ્રત છે એકાદશીનું. 11 નું વ્રત ઉત્તમ છે. વૈષ્ણવો એકાદશી કરે, હરિભક્તો એકાદશી કરે, માઈ ભક્ત એકાદશી કરે, શિવ ભક્ત એકાદશી કરે, રામ ભક્ત એકાદશી કરે, માઈ ભક્ત માતાજીના ભક્તો એકાદશી કરે. સર્વ વ્રતોમાં ઉત્તમ હોય તો એકાદશી છે. અંબરીશે નક્કી કર્યું એકાદશી કરું, 12 મહિનાની અખંડ એકાદશી. 12 મહિનાની એકાદશી અંબરીશ રાજા કરવા લાગ્યા. ભાગવતકાર કહે બ્રહ્મ મુહૂર્તમાં અંબરીશ રાજા ઉઠી યમુનામાં સ્નાન કરવા જાય. યમુનામાં સ્નાન કરીને અંબરીશ રાજા ઘેરે આવી ઠાકોરજીની સેવા કરે. 8 પ્રહરની સેવા કરે. હું તો નિત્ય વિઠ્ઠલ વરની સેવા રે કરું. હું તો 8 સમા કેરી ઝાંખી રે કરું. હું તો 8 સમા કેરી ઝાંખી રે કરું. મેં તો વલ્લભ એ પ્રભુ કીધા રે દર્શન મારું મોહી મારા ગચમાં બિરાજતા શ્રીનાથજી, યમુનાજી, શ્રી મહાપ્રભુજી. અમરીશ રાજાએ મન વચન કર્મ વડે ઠાકોરજીની સેવા 12 મહિના સુધી કરી. બહુ જ ભાવે અને બહુ જ શ્રદ્ધાપૂર્વક અમરીશે 12 મહિના વ્રત કર્યું એકાદશી. ભાગવત કહે છે બાપ
અમરીશ રાજાની સાથે દુર્વાસાએ બારસનું પારણું કર્યું. પશ્ચાતાપ થયો. પારણું કરી અને દુર્વાસાએ અમરીશ રાજાને આશીર્વાદ આપ્યા. યાવત ચંદ્ર દિવાકર, જા રાજા, જ્યાં સુધી સૂર્યચંદ્ર રહેશે ત્યાં સુધી દુર્વાસા ઋષિએ કહ્યું જગતમાં તારી કીર્તિ ગવાશે. આશીર્વાદ દુર્વાસા આપી અને વિદાય થયા. આ બાજુ અમરીશ રાજા ભગવત ભક્તિ કરી ભગવાનના ધામમાં ગયા. પોતાના દીકરાઓને રાજ આપ્યું. એ ચરિત્ર સુખદેવજી બતાવી. આગળ કથા બતાવી. મનુ મહારાજના 9 દીકરામાં મોટા ઇક્ષ્વાકુના વંશમાં માંધાતા થયા. એની 50 દીકરી સૌભર્યોને ઋષિને પરણી. એ માંધાતાની 7મી પેઢીએ સત્યવ્રત થયા. સત્યવ્રતનું બીજું નામ પડ્યું ત્રિશંકુ. ત્રિશંકુના પુત્ર થયા હરિશ્ચંદ્ર. હરિશ્ચંદ્રના પુત્ર થયા રોહિત. રોહિતના થયા હરિત. હરિતના પુત્ર થયા ચંપ. ચંપના પુત્ર થયા સુદેવ. સુદેવના પુત્ર થયા વૃક. વૃકના પુત્ર થયા ભરૂક. ભરૂકના પુત્ર થયા બાહુક. અને બાહુકના પુત્ર થયા સગર. અને એ સગર રાજાને 60,000 દીકરા મળેલા. સુખદેવજી કે 60,000 સગર પુત્રોના બળ વડે સગરે યજ્ઞ કર્યો, અશ્વમેધ યજ્ઞ. અને અશ્વમેધ યજ્ઞનો અશ્વ છોડ્યો. એ અશ્વમેધ યજ્ઞનો અશ્વ ઇન્દ્ર ઉપાડી ગયા. અને ઇન્દ્ર પશ્ચિમ બંગાળના સમુદ્ર કિનારે કપિલ મુનિના આશ્રમમાં યજ્ઞના અશ્વ ઘોડાને બાંધી ઇન્દ્ર ચાલ્યા ગયા. સગર રાજાને યજ્ઞનો અશ્વ મળ્યો નહીં. 60,000 દીકરાઓને એ અશ્વને ગોતવા મોકલા. 60,000 સગરપુત્રો કપિલના આશ્રમે જોયો, અશ્વને બાંધેલો. ન બોલવાના કડવા વચન બોલ્યા. ઋષિ સમાધિમાં કપિલ ઋષિ બેઠા હતા. એને પથરા માર્યા, ધૂળ ઉડાડી, ઋષિના વાળ ખેંચ્યા. પરિણામે કપિલ મુનિની સમાધિ તૂટી, આંખમાંથી અગ્નિ નીકળ્યો. સુખદેવજી કહે આંખમાંથી અગ્નિ નીકળતા 60,000 સગરપુત્રો પાણી 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 કરતા બળી અને ભસ્મનો ઢગલો થઈ ગયા. સગર રાજાએ જોયું 60,000 દીકરા આવ્યા નહીં. એક દીકરો હતો, પાગલ હતો, મંદ બુદ્ધિનો, નામ હતું અશ્મંજસ. અને એનો એક દીકરો હતો, એનું નામ હતું અંશુમાન. એટલે પોત્ર, દીકરાનો દીકરો પોત્રો. અંશુમાનને હવે સગર કે હવે તું એક વિધો છો, તારા કાકાને ગોતી લાવ અને યજ્ઞના અશ્વને લઈ આવ. ગયો અંશુમાન પોતાના વડીલોના રસ્તે પહોંચ્યો ગંગા સાગર. પશ્ચિમ બંગાળ સમુદ્રના કિનારે ગયો. અંશુમાને જોયો દાદાનો અશ્વ અને કપિલ મુનિને સમાધિમાં બેઠેલા જોયા. ભભૂતિનો ઢગલો જોયો. અંશુમાન કે અહીંયા પરાક્રમ થયું છે. જે થયું એ કપિલ મુનિને પગે લાગ્યા. અંશુમાને કહ્યું, એ ગુરુદેવ તમે રજા આપો તો મારા દાદાનો આ અશ્વ છે, ઘોડો, એ લઈ જાઓ. કપિલ મુનિ બહુ રાજી થયા કે તું કેટલો વિવેક વાળો છે, કેટલો મર્યાદા વાળો, મારી રજા લે. કપિલ મુનિએ કહ્યું, બેટા તારા દાદાનો અશ્વ હોય તો લઈ જાને, મારે ક્યાં સવારી કરવી હતી, અને મેં તો લીધોય નથી. પછી તો અંશુમાન ઘોડો લે છે, પણ બે હાથ જોડીને કહ્યું, દાદા ભસ્મનો ઢગલો અહીંયા આટલો બધો કેમ છે? એટલે કપિલ મુનિ બોલ્યા કે તારા વડીલો અહીંયા આવ્યા હતા, જેની સંખ્યા 60,000ની હતી, અને 60,000 એ તારા વડીલો આવી અને મારી સમાધિ તોડાવી, કારણ વગર મને ગાળો આપી, મને પથરા માર્યા, મારા આંખમાંથી ક્રોધનો અગ્નિ નીકળ્યો અને મારા ક્રોધના અગ્નિમાં 60,000 તારા વડીલો બળીને ભસ્મ થઈ ગયા. કપિલ મુનિને વાત સાંભળીને અંશુમાને કહ્યું કે તો દાદા, એ ગુરુદેવ હવે મને રસ્તો બતાવો કે આ મારા વડીલો તમારા ક્રોધના અગ્નિમાં બળી ગયા. એટલે બધા ભૂત ગતિને પ્રાપ્ત કરી હોય, પ્રેત બન્યા હોય, એની અધોગતિ થઈ હોય, એને વૈકુંઠ મળે એવો રસ્તો બતાવો. કપિલ મુનિએ કહ્યું કે સ્વર્ગમાંથી ગંગાજી આવે અને સ્વર્ગમાંથી ગંગા મૈયા આવે તો તારા પિતૃનો ઉદ્ધાર થઈ જાય. અંશુમાને કહ્યું, ભલે પ્રયત્ન કરીશ, ગંગા મૈયા આવે એવું. અશ્વને લઈને અંશુમાન સગર પાસે આવ્યા. સુખદેવજી કહે, અંશુમાન સગર રાજાને ઘોડો આપી, યજ્ઞનો અશ્વ આપીને કહ્યું, દાદા
મારા વડીલો એનો ઉદ્ધાર કરવા માટે સ્વર્ગમાંથી ગંગાજી લઈ આવ્યા. કૈલાશમાં હિમાલયમાં ગંગાજીને પ્રગટ કરવા જાઓ. આવું તો ભલે, નહીતર અંશુમાન કે રાહ ન જોતા મારા છોકરાને તપ કરવા પાછળ મોકલી દેજો. અંશુમાન વનમાં આવ્યા. હિમાલયમાં હિમાલય પર્વતની ગોદમાં ઉભા રહી ભગીરથે ગંગાને યાદ કર્યા છે. ઓમ ગંગા માત્રેભ્યો નમો નમઃ. 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 ઓમ ગંગા માત્રેભ્યો નમઃ. ઓમ ગંગા માત્રેભ્યો નમઃ. ઓમ ગંગા માત્રેભ્યો નમઃ. ઓમ ગંગા માત્રેભ્યો નમઃ. ગંગાજીને યાદ કર્યા ભગીર એ અંશુમાને ગંગાજીને યાદ કર્યા. બહુ જ સમય સુધી ગંગાજીનું તપ કર્યું. સુખદેવજી મહારાજે કહ્યું, અંશુમાને દિવસો મહિનાઓ વર્ષો સુધી અન્ન જલનો ત્યાગ કરી ગંગાને પ્રગટ કરવા પ્રયત્ન કર્યો, પણ ગંગાએ દર્શન ન દીધા. ગંગાએ દર્શન ના આપ્યા. અંશુમાનનો દેહ પડી ગયો. અંશુમાનના થયા દિલીપ. દિલીપે ગંગાને વિનંતી કરી. દિલીપે પણ વર્ષો સુધી તપ કર્યું. દિલીપને દર્શન ના આપ્યા ને દિલીપના થયા ભગીરથ. ત્રીજી પેઢીમાં ભગીરથ થયા અને ભગીરથે ગંગાજીને યાદ કર્યા કે માં આવો. અને 3 પેઢી એમાં ત્રીજી પેઢીમાં ગંગાજી આવ્યા. ભગીરથને દર્શન દીધા અને ગંગાજીએ કહ્યું, કહો ભગીરથ શું જોઈએ? ભગીરથે કહ્યું, બસ માં તમે ધરતી ઉપર પધારીને મારા વડીલોને પાવન કરો. અને ગંગાજીએ કહ્યું, મને ઝીલે એવા ઝીલનાર ગોતો. એટલે આવું ભગીરથે શિવજીને યાદ કર્યા. મહારાજ તમારી જટામાં ગંગાજીને સમાવો. શિવજીને યાદ કરતા શિવજી પ્રગટ, જટા ખોલી અને એકદમ જટા ખોલી અને એકદમ ખડખડ ખડખડ આખા બ્રહ્માંડને ધ્રુજાવતા, સમગ્ર વિશ્વને ધ્રુજાવતા એવા ખડખડ ખડખડ નાદના પ્રવાહથી ગંગાજી ધોધમાર પ્રવાહથી ગંગાજી શિવજી મહારાજની જટામાં પધાર્યા. દેવતાઓએ દુંદુભી નગારા વગાડી પુષ્પની વૃષ્ટિ કરી ગંગા મૈયાનો જય જયકાર કર્યો. બોલે ગંગે મૈયાની જય. એકવાર પ્રેમથી બધા બોલો ગંગે મહાની જય. ભાગીરથી માની જય. ભાગીરથી માની જય. ગંગાજી ખડખડ ખડખડ કરીને શિવજીની જટામાં સમાઈ ગયા. એવા ધોધમાર વેગથી ગંગા શિવ જટામાં આવીને સમાયા. શિવજી મહારાજે જટામાં ગંગાને ભેદ કર્યા. પછી તો ગંગાનું અભિમાન દૂર થયું. ગંગાજીને એક લટ ખોલી શિવજીએ મુક્ત કર્યા. આગળ ભગીરથને પાછળ ગંગા, એટલે એ ગંગાનું નામ પડ્યું ભાગીરથી. ગંગોત્રી, ગંગોત્રીમાંથી આગળ 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 આવતા આવતા આવ્યા ગંગાજી ઋષિકેશ. ઋષિકેશથી હરિદ્વાર અને હરિદ્વારથી આગળ દિલ્હી અને દિલ્હીથી આગળ પડતા 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 અનેક ક્ષેત્રોમાં થતા ગંગાજી આવ્યા એ વારાણસી, કાશી અને કાશીમાંથી ગંગાજી ધીરે 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 વહેતા પહોંચ્યા પશ્ચિમ બંગાળ, કલકત્તા. અને કલકત્તાથી 125 કિલોમીટરના અંતરે આવેલો પશ્ચિમ બંગાળનો સમુદ્ર, ત્યાં ગંગાજી ગયા. અને ગંગાજીએ ભગીરથ રાજાના પિતૃઓને અમુક ભગીરથ રાજાના પિતૃઓનો ગંગાજીએ ઉદ્ધાર કર્યો. અને એ ગંગાજી પછી એકદમ ધસમસતા પ્રવાહથી એ દરિયો હતો એ પશ્ચિમ બંગાળના રત્નાકર સાગર ઘોઘવાટ કરતા અને ઉછળતા મોજામાં એ ગંગાજી એ મળી ગયા. અને ગંગાજી જે પશ્ચિમ બંગાળના સમુદ્રમાં મળ્યા એ સ્થાનનું નામ પડ્યું ગંગા સાગર. ગંગા સાગરને મળ્યા. જય જયકાર થયો. બોલીએ ગોવર્ધનનાથ કી જય. ભાગીશ કી જય. હે માત કી જય. ગંગાજી સાગરને મળ્યા
અને ભગીરથના પિતૃઓનો ઉદ્ધાર કરીને ગંગાજીનું ત્યાં સાગરમાં મિલન થયું એ ચરિત્ર સુખદેવજીએ બતાવ્યું. આગળ કથા બતાવતા સુખદેવજી બોલ્યા, એ જ ભગીરથ રાજાના ખડવાંગ થયા. ખડવાંગને 2 ઘડીનું આયુષ્ય મળ્યું ને 2 ઘડીમાં ખડવાંગે ભગવાનના દર્શન કર્યા અને ખડવાંગ એ 2 ઘડીમાં ભગવાનના ધામને પ્રાપ્ત કર્યું. ખડવાંગના પુત્ર થયા દીર્ઘબાહુ, દીર્ઘબાહુના પુત્ર થયા રઘુ અને રઘુના નામ ઉપરથી સુખદેવજી કે વંશનું નામ પડ્યું રઘુવંશ. અને રઘુવંશમાં એક પ્રસિદ્ધ ચોપાઈ થઈ કે રઘુકુલ રીતિ સદા ચલી આવી અને પ્રાણ જાય અરુ વચન ન જાય. એ રઘુ છી એ પરંપરા શરૂ થઈ અને એ ખડવાંગના રઘુ, રઘુના અજ અને અજના દશરથ થયા. અને સુખદેવજી ભાગવતમાં કહ્યું, એ દશરથ મહારાજને ત્યાં 3 રાણીઓ હતા, કૌશલ્યા, સુમિત્રા, કૈકેયી. ઘણા સમયથી સંતાન નહોતું. દશરથ મહારાજ એને 3 રાણી કૌશલ્યા, સુમિત્રા, કૈકેયી. કૌશલ્યા, સુમિત્રા, કૈકેયી 3 રાણી સંતાન નહીં. દશરથ મહારાજ ગુરુ વશિષ્ઠને કહ્યું, સંતાન થાય એવો આશીર્વાદ દો. અને વશિષ્ઠે કહ્યું, 1 નહીં, 2 નહીં, 3 નહીં, 4 દીકરા તમારે ત્યાં આવશે ને એ જેવા તેવા નહીં, ઈશ્વરનો અંશ તમારે ત્યાં અવતાર લે. દશરથ રાજી થયા. વશિષ્ઠે કહ્યું, શ્રીંગી ઋષિને બોલાવો અને પુત્રેષ્ઠી યજ્ઞ કરાવો. પુત્રેષ્ઠી યજ્ઞ શ્રીંગી ઋષિને બોલાવી અને કરાવ્યો. દશરથ અયોધ્યામાં શ્રીંગી ઋષિને બોલાવી પુત્રેષ્ઠી યજ્ઞ કર્યો. અને યજ્ઞ કરતા યજ્ઞ નારાયણ ભગવાન પ્રગટ થયા. ખીર આપી અને ખીરનો પ્રસાદ દશરથ રાજાએ 3 રાણીઓને આપ્યો. કૌશલ્યા, સુમિત્રા અને કૈકેયી 3 રાણીઓએ ખીર ખાધી અને ખીરના પ્રભાવે 3 રાણીઓના ઉદરમાં ભગવાનનું તેજ આવ્યું. અને સુખદેવજી અહીંયા ભાગવતમાં કથા બતાવી. એ જ કથા રામાયણમાં ગોસ્વામી તુલસીદાસજીએ બતાવીને કહ્યું, 3 રાણીઓએ ખીર ખાધી, કૌશલ્યા, સુમિત્રા, કૈકેયી. અને ખીરના પ્રભાવે 3 રાણીઓ ગર્ભવતી બની. અને સમય વીતતા 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 પવિત્ર ભગવાનના પ્રાગટ્યનો સમય અને મહિનો આવ્યો ચૈત્ર. ચૈત્ર મહિનાને મધુમાસ કયો ગોસ્વામી તુલસીદાસજીએ. અને કહ્યું, ચૈત્ર મહિનાની એક પછી એક તિથિઓમાં 3 રાણીઓ હવે બાળકને જન્મ આપવા તૈયાર થયા. ભગવાનનો આવિર્ભાવ થવાની તૈયારી થઈ. અને સુખદેવજી કહે, ચૈત્ર મહિનાની 1મ, બીજ, ત્રીજ, ચોથ, પાંચમ, છઠ, સાતમ, આઠમ અને નોમ આવી. આખું અયોધ્યા હવે રાહ જોવે કે જલ્દી ભગવાન પ્રગટે. અને બાબાજી રામચરિતમાનસમાં કહ્યું, ચૈત્ર શુક્લ 9મીના સવારના 8, 9, 10, 11 અને 11:30 થયા, 11:15 થયા અને આખું અયોધ્યા હવે થનગની રહ્યું છે. ત્યારે બાબાજી બોલ્યા, નવમી તિથિ મધુમાસ શુક્લ પક્ષ અભિજીત હરિપ્રિયા. એ નવમી તિથિ મધુમાસ શુક્લ પક્ષ અભિજીત મધ્ય દિવસ શ્રીમદ નામા પાવન ચૈત્ર માસ શુક્લ પક્ષ અને નવમી તિથિ મધ્યાહનકાળના સમય થયો. કૌશલ્યાએ ભગવાનની કરી અને પહેલા ભગવાન ચતુર્ભુજ રૂપે થયા. બોલો 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 ભગવાન કી જય. બોલો ચતુર્ભુજ ભગવાન કી જય. આવો રામ ચરિત્રમાનસ 9 દિવસની કથા છે, પણ અહીંયા બહુ ટૂંકમાં ભાગવતમાં સુખદેવજી બતાવ્યું. અયોધ્યામાં રામ, ભરત, શત્રુઘ્ન, લક્ષ્મણ 4 લાલન પ્રાગટ્ય થયું. ભગવાનની બાળ લીલા પછી તો ભગવાન રામને લઈ, લક્ષ્મણને લઈ વિશ્વામિત્ર એને લઈ ગયા યજ્ઞની રક્ષા માટે. બહુ સુંદર કથા બતાવી છે. યજ્ઞની રક્ષા માટે રામ, લક્ષ્મણ વિશ્વામિત્ર સાથે ગયા. વિશ્વામિત્ર મહારાજે યજ્ઞ કર્યા અને ભગવાન રામે ઘણા અસુરોનો સંહાર કર્યો. એ ચરિત્ર રામાયણમાં બતાવ્યું. પછી જનકપુરમાં સીતાનો સ્વયંવર હતો અને જનકપુરમાં વિશ્વામિત્ર રામ, લક્ષ્મણને લઈ ગયા. રાજા મહારાજાઓ ધનુષ્ય તોડવા તૈયાર થયા. જનક મહારાજે પ્રતિજ્ઞા કરી હતી કે જે શિવ ધનુષ તોડે એને સીતા વરે. અને રાજા મહારાજાઓ તોડવા પ્રયત્ન કર્યો પણ કોઈનાથી તૂટ્યું નહીં. ગુરુ આજ્ઞાથી છેલ્લે રામ ગયા અને રામે ઊભા થઈ ધનુષ્યને મધ્ય ભાગમાંથી કડીના છઠ્ઠા ભાગમાં તોડી અને સીતાને ભગવાન રામે પ્રાપ્ત કર્યા. રામ સાથે ભગવાનના 3 ભાઈઓના લગ્ન એ જ જનકપુરમાં
જનક મહારાજની 2 દીકરી અને જનક મહારાજના ભાઈની 2 દીકરી, એટલે જનક મહારાજ અને એના ભાઈની 2 એટલે 4 દીકરીઓને દશરથ મહારાજના 4 દીકરા રામ, ભરત, શત્રુઘ્ન અને લક્ષ્મણ ચારેયના લગ્ન જનકપુરમાં થયા. જાડેરી જાનનું સ્વાગત જનક મહારાજે કરીને 6 મહિના જાનને રોકી, એવું રામાયણમાં લખ્યું. જનક મહારાજે 6 મહિના જાનને રોકીને અત્યારે તો 6 કલાક થાય ને આપણે એમ કહે કે હવે લાભ ચોઘડિયું હાલે છે. અહીંયા સુંદર કથા બતાવી. રામ અને ચારે ભાઈઓના સુંદર લગ્ન જનકપુરમાંથી જાડેરી જાન જનકપુરને છોડી અયોધ્યામાં આવી. અયોધ્યામાં આનંદ ઉત્સવ થયો. સમય જતા દશરથ મહારાજ એ રામને ગાદી આપવા તૈયાર થયા અને કઈ વરદાન માંગ્યું કે ભરતને ગાદીને રામને 14 વર્ષનો વનવાસ. રામ પિતાની આજ્ઞા લઈ વનવાસમાં ગયા. રામની સાથે લક્ષ્મણને જાનકી ગયા અને આ બાજુ દશરથ મહારાજે પ્રાણનો ત્યાગ કર્યો. ભરતજી આવ્યા અને ભરતજી મહારાજે પિતાના અગ્નિ સંસ્કાર આદિ કરી. રામ વનમાં ગયા. સમાચાર મળતા ભરતજી આખી અયોધ્યાને લઈને વનમાં ભગવાનને ગોઈતા. ભગવાનને મળી અને પાદુકાઓ લીધી. ભરત પાછા અયોધ્યામાં આવ્યા અને ભગવાને વનવાસ કર્યો, પંચવટીમાં નિવાસ કર્યો અને અનેક અસુરોને મારીને છેલ્લે શૂર્પણખા આવી. શૂર્પણખાને નાક કાન વગરની કરીને કાઢી મૂકી. રાવણને ભરમાવી અને શૂર્પણખા આવી. રાવણ મારીચને લઈને સીતાનું હરણ કરાવ્યું. સીતાનું હરણ કરી રાવણ એને લંકા અશોક વાટિકામાં લઈ ગયો અને રામ સીતાની શોધમાં માનવની જેમ લીલા કરી અને વાંદરાઓની મદદ લીધી. સુગ્રીવનું કલ્યાણ કરવા વાલીનો ઉદ્ધાર કર્યો. વાંદરાઓની મદદ દ્વારા ભગવાન સમુદ્ર કિનારે આવ્યા. સમાચાર મળ્યા કે રાવણ સીતાને લઈ ગયો છે. એટલે ભગવાન રામે હનુમાનજી મહારાજને મોકલા અને હનુમાનજી લંકામાં ગયા. હનુમાનજી લંકામાં જઈને પરાક્રમ કરીને પાછા આવ્યા. સીતાને રામની મુદ્રિકા આપી અને સીતાનું કંકણ એ હનુમાનજીએ રામને આપ્યું અને પછી તો સમુદ્રના કિનારે ભગવાન રામે રામેશ્વરની સ્થાપના કરી અને ભગવાન એ સમુદ્ર ઉપર રામ નામના પથરાનો સેતુ બાંધી લંકામાં પહોંચ્યા. રાવણને ખબર પડ્યા. રાવણને વિભીષણ સમજાવે. વિભીષણનો ત્યાગ કર્યો. વિભીષણ ભગવાનના શરણે આવ્યો. પછી તો ભગવાન રામની સેના લંકામાં પહોંચી ગઈ. રાવણ સમજી ગયો કે હવે મારો ઉદ્ધાર અને મારા પરિવારનો ઉદ્ધાર કરવો, બધાને યુદ્ધ કરવા મોકલા. છેલ્લે રાવણ યુદ્ધ કરવા આવ્યો અને ભગવાને રાવણની સાથે યુદ્ધ કરી અને વાંદરાઓની મદદ દ્વારા ભગવાને રાવણનો ઉદ્ધાર કર્યો. એક સાથે 31 બાણ, 10 મસ્તકની 20 ભુજા, 31મું બાણ રાવણની નાભીમાં ભગવાને માર્યું અને રાવણનો ઉદ્ધાર થયો. જય જયકાર બોલીએ રામચંદ્ર ભગવાન કી જય. ભગવાને ઉદ્ધાર કર્યો રાવણનો, અધર્મને દૂર કરી 14 વર્ષ પૂરા કરી લંકાથી ભગવાન આવ્યા અયોધ્યામાં અને અયોધ્યામાં આવીને ભગવાનનો રાજ્યાભિષેક થયો અને આનંદ થયો. ભગવાન રામનું રાજ બહુ સુંદર. એટલી કથા ભાગવતમાં સુખદેવજીએ બતાવી અને આગળ કહ્યું કે રામચંદ્રના વંશમાં સુમિત્ર નામના રાજા થયા. એટલું છેલ્લે બતાવીને સુખદેવજી મહારાજે અહીંયા એ સૂર્યવંશમાં રામ થયા એ ચરિત્ર બતાવીને આગળ હવે સુખદેવજી એ હવે સૂર્યમાંથી આપણને બધાને ચંદ્રવંશમાં લઈ જાય. સુખદેવજી મહારાજે કહ્યું ચંદ્રવંશમાં ભગવાન પેલા રામ અને કૃષ્ણ પેલા એક અવતાર થયો. એ કયો? એનું નામ અહીંયા બતાવ્યું કે ભગવાન નારાયણના બ્રહ્માના અત્રિ થયા અને અત્રિના ચંદ્રના બુધના પુરુર્વાના ઉર્વશી સાથે લગ્ન થયા અને એ ઉર્વશી અને એ પુરુર્વા રાજા અને ઉર્વશીને ત્યાં 6 દીકરા થયા. આયુ, શ્રુતાયુ, સત્યાયુ, રઈ, વિજય અને જય. એમાં વિજયના વંશમાં ગાધી નામના રાજા થયા. ગાધી નામના રાજાને સત્યવતી નામની દીકરી હતી. એ રુચિક નામના ઋષિને પરણી અને રુચિક ઋષિ અને સત્યવતીને ત્યાં એક દીકરા થયા જેનું નામ સુખદેવજી મહારાજે કહ્યું કે રુચિક ઋષિ સાથે સત્યવતીના લગ્ન થયા અને એમને ત્યાં પુત્ર થયા. એનું નામ પડ્યું જમદગ્નિ અને એ જમદગ્નિના લગ્ન રેણુકા નામની કન્યા સાથે થયા અને જમદગ્નિ અને રેણુકાને ત્યાં વૈશાખ મહિનાની ત્રીજના દિવસે બ્રાહ્મણ જ્ઞાતિમાં જે પ્રગટ થયા પરશુ લઈને એટલે એનું નામ આપ્યું પરશુરામ. બોલો પરશુરામજી મહારાજ કી જય. બોલો પરશુરામ મહારાજ કી જય. પરશુરામ પ્રગટ થયા અને પરશુરામે દુષ્ટ ક્ષત્રિયોને નક્ષત્રી કરવા 21 વખત પ્રતિજ્ઞા લીધી.
દુષ્ટ ક્ષત્રિયોનો ઉદ્ધાર કર્યો અને સુખદેવજી મહારાજે કહ્યું, આવો રાજા, ભગવાનના પ્રાગટ્ય તરફ લઈ જાઓ. સુખદેવજી મહારાજે કહ્યું, જગતની અંદર નારાયણ, નારાયણના બ્રહ્મા, બ્રહ્માના અત્રિ, અત્રિના ચંદ્ર, ચંદ્રના બુધ, બુધના પુરુરવા, પુરુરવાના આયુ નામના દીકરા અને આયુના 6 દીકરા. એમાં મોટો હતો એનું નામ હતું નહુષ. નહુષ પછી બીજા ક્ષત્રવૃ, ત્રીજા રજી, ચોથા રંભ અને પાંચમા અનેન. એ નહુષ રાજાના સમય જતા 6 દીકરા થયા. યતિ, યયાતિ, આયતિ, વિયતિ અને કૃતિ. એમાંથી યયાતિ રાજાના લગ્ન શુક્રાચાર્યની દીકરી દેવયાની સાથે થયા. આ કાલે બોલ્યો તો, કોઈને યાદ હોય તો. શુક્રાચાર્યની દીકરી દેવયાની સાથે આ યયાતિ રાજા નહુષના દીકરા યયાતિ પરણ્યા. અને યયાતિ અને એ દેવયાનીને ત્યાં 2 દીકરા થયા. એમાં 2 દીકરામાં મોટા હતા, એનું નામ હતું યદુ અને બીજાનું નામ હતું તુર્વશુ. એ યદુ અને તુર્વશુ એ 2 દીકરા એ દેવયાની ને યયાતિના થયા. અને સુખદેવજી અહીંયા ભાગવતમાં બોલ્યા કે આ યદુ અને તુર્વશુ, એમાં યદુના નામ ઉપરથી વંશનું નામ પડ્યું યદુ વંશ. અને એ યદુ વંશમાં ભગવાન આવ્યા. એટલે એ યદુનો 51 પેઢીનો વંશ વિસ્તાર અહીંયા 9મ સ્કંદમાં સુખદેવજી બતાવતા કહે, યદુના 4 દીકરા સહસ્રાજીત, કૃષ્ણા, નલ અને રીપુ. 4 દીકરામાં સહસ્રાજીતના સતજીત, એના મહાશયના વેણુભાઈ, એના હયહય, એના ધર્મ, એના નેત્ર, એના કુંતી, એના સોહની, એના મહિષ્માન, એના ભદ્રક, એના ભદ્રસેન, એના દુર્મત, એના તાલવજ, એના વિતિહોત્ર, એમના વૃષણીના બીજા પુત્ર જે વૃજિનવાન, એના આયુ, ત્રિશંકુ, ચિત્રરથ, શશબિંદુ, પૃથુશ્રવા, ઉષ્ણા, રુચક અને એમના વંશની અંદર રોમપાદ, બભ્રુ, કૃતિ, કુશિક, ચેદી અને કૃતિ, ધૃતિ, દશાર, વ્યોમ, કરંભી, દેવરાજ, દેવક્ષત, મધુ. અને આગળ સુખદેવજી મહારાજે કહ્યું, એ જ વંશની અંદર આહુક અને આહુકી થયા. આહુકના 2 દીકરા થયા, દેવક અને ઉગ્રસેન. દેવકને 4 દીકરા ને 7 દીકરી, એમાં મોટી દેવકી, અને ઉગ્રસેનને 9 દીકરા, એમાં સૌથી મોટો કંસ. આગળ સુખદેવજી કે એ જ વંશમાં સુરદેવ નામના રાજા થયા. અને સુરદેવ નામના રાજાને ત્યાં વસુદેવ નામના દીકરા થયા. અને એ વસુદેવના લગ્ન દેવકી સાથે થયા મથુરામાં. અને એને ત્યાં ભગવાન લીલા પુરુષોત્તમ આવ્યા. આટલી કથા 9મા સ્કંદમાં સુખદેવજી બતાવી અને 9મા સ્કંદને પૂરો કર્યો. યદિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે વૈયાસિકામ અષ્ટાદશસહસ્રામ પારમંશામ સવિતાયામ 9મ સ્કંધે સૂર્ય સોમ વંશાનુ કીર્તને યદુવંશાનુ કીર્તનમ નામ 4th બોલો કૃષ્ણ કનૈયાલાલ કી જય. એક વાર પ્રેમથી બોલો શ્રી ગોવર્ધન નાથ કી જય, શ્રી વલ્લભાધીશ કી જય, શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી કી જય. અહીંયા ગોવર્ધનનાથ પ્રભુ ઠાકોરજીના ચરણમાં, શ્રી વલ્લભ પ્રભુના ચરણમાં 9મ સ્કંદને સમર્પિત કરી. 10મ સ્કંદમાં ભગવાન લીલા પુરુષોત્તમના પ્રાગટ્યની કથા સુખદેવજી બતાવે. 10મ સ્કંદમાં રાજાએ કહ્યું, મહારાજ હવે 10મા સ્કંદમાં ઉતાવળ ન કરતા ધીરે ધીરે કથા કહેજો, કેમ કે લાલન આવે છે. અને ઠાકોરજીની કથા સાંભળવા માટે રાજા કે મારા કાન થનગની રહ્યા છે, મારું હૃદય તડપી રહ્યું છે. એટલે સુખદેવજી કહે, રાજા મારી યથામતી અનુસાર આવો, લીલા પુરુષોત્તમની કથા ગાઓ. અને રાજાએ વિનંતી કરી, કથિતો વંશ વિસ્તારો ભવતા સોમ સૂર્યયો રાગનામ ચોભય વંશ્યાનામ ચરિતમ પરમ અદ્ભુતમ. સુખદેવજી મહારાજે કહ્યું, હે રાજા આવો. ભગવાન ચંદ્રવંશમાં આવ્યા, કથા બતાવી. પૃથ્વી ઉપર પાપ ધર્મ ને અત્યાચાર થયો. પૃથ્વી ધર્મના શરણે, પૃથ્વીને ધર્મ ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા. પ્રભુ અવતાર લ્યો. ભગવાને આકાશવાણી કરીને કહ્યું કે થોડા સમયમાં અવતાર લઉં. થોડા સમયમાં ભગવાનને અવતાર લેવાનો સમય થાય છે. પૃથ્વી ઉપર પાપ અધર્મ અને અત્યાચાર વધ્યા. મથુરાની ભૂમિ, ઉગ્રસેનનું રાજ. અને એ વખતે વસુદેવ દેવકીના મથુરામાં લગ્ન. વસુદેવ દેવકીના લગ્ન થયા અને કંસે વિચાર કર્યો, મારી બેન દેવકી સાસરે જાય અને બાપને ધક્કો મારી રાજા બનીને પાપ અધર્મ અને અત્યાચાર કરી દઉં આખા જગતમાં. લગ્ન વસુદેવ દેવકીના થયા અને કંસ વડાવા ગયો. રથમાં વસુદેવ દેવકીને વડાવા જાય કંસ. ગામના પાદરમાં પહોંચ્યો. આકાશવાણી છે, હે કંસ,
તારી બેન દેવકીને વડાવા જાય, એ દેવકીનો 8મો દીકરો તારો કાળ બનશે. આકાશવાણી બોલી અને આકાશવાણી થતા કંસ ગભરાય, તલવાર લઈ વસુદેવને મારવા તૈયાર છે. દેવકીને મારવા તૈયાર છે. વસુદેવજી આડા પડ્યા, દેવકીને ન મરાય, બેનને ન મરાય. કંસે કહ્યું, આકાશવાણીએ કહ્યું, મારી બેનનો 8મો મને મારે, મારો ભાણે છે એટલે મારી નાખું. વસુદેવે વચન આપ્યું કે મારે ત્યાં જેટલા દીકરા થાય ને તને આપી દઉં, એક નહીં 8 તને આપું, પણ માર નહીં. કંસે મારવાનું માંડી વાળ્યું. વસુદેવ દેવકીને લઈને મથુરા આવ્યો. ઉગ્રસેને કહ્યું કે અરે બેનને હારે મૂકવાની હતી, આ પાછો કાં લઈ આવ્યો? કંસ કે તમને ખબર ન પડે. ઉગ્રસેનને ધક્કો મારી અને જેલમાં પૂરી દીધા. સુખદેવજી કહે જેલમાં. કંસે ઉગ્રસેનને પૂર્યા. બીજી જેલમાં, બીજા કારાગૃહમાં વસુદેવને દેવકીને પૂર્યા. અને આ બાજુ ચારે બાજુ કંસ પછી પાપ કરે, અધર્મ કરે, અત્યાચાર કરે. દેવતાઓ ઋષિઓ ભગવાનને પ્રાર્થના કરે કે બહુ પાપ વધ્યું પ્રભુ, હવે અવતાર લ્યો. અને એ વખતે વસુદેવ દેવકી ભગવત ભજન કરતા સમય વિતાવે અને પેલા પુત્રને દેવકીએ જન્મ આપ્યો. પેલો બાળક લઈને વસુદેવ કંસને દેવા આવ્યા કે મેં માનતા પ્રતિજ્ઞા કરેલી, મારે ત્યાં જે દીકરો થાય તને દઉં. કંસે પેલા બાળકને લીધો પણ માર્યો નહીં. કંસે કહ્યું મારે પેલા હારે નહીં, 8મા હારે વેર છે. સુખદેવજી કહે કંસે પેલાને જીવતો રાખ્યો એટલે નારદજી કે કંસ પાપ નહીં કરે તો જલ્દી ભગવાન નહીં આવે. એટલે નારદજી કંસ પાસે આવીને કહ્યું કે છેલ્લેથી ગણતો પેલો 8મો થાય અને પહેલેથી ગણતો છેલ્લો 8મો થાય. આમાં ભગવાન કઈ આવી જાય એનું નક્કી નહીં, એટલે તને સાવધાન કરવા આવ્યો. ને કંસ સમજી ગયો હવે એકેયને જીવતા ન રાખો. કંસ કે મારું ગળું કનૈયો પકડી, પેલા એનું ગળું પકડી અને પરમધામ આપી દઉં, એવો ભાવ કરી સુખદેવજી કહે કંસ એ જ વખતે બાળકને લઈ માથા ઉપરથી ઉતારી અને પથડા એને ભટકાડી એને મારી નાખ્યા. વસુદેવ દેવકી સમય વીતવા લાગ્યો. સમય વીતતા વીતતા બીજા પુત્રને દેવકીએ જન્મ આપ્યો. ભાગવતકાર કહે બીજા પુત્રને પણ પછી કંસ મારે છે. પછી તો રાક્ષસોનો ચોખી ફેરો રાખ્યો કે દેવકી બાળકને જન્મ આપીને સમાચાર આપો. સમય વીતતા ત્રીજા બાળક જન્મ્યા, ત્રીજાનો ઉદ્ધાર કર્યો. ચોથા બાળક જન્મ્યા, કંસે ચોથા બાળકનો ઉદ્ધાર કર્યો. પાંચમા બાળક જન્મ્યા, પાંચમા બાળકનો ઉદ્ધાર કર્યો. છઠ્ઠા બાળકનો જન્મ થયો, છઠ્ઠા બાળકનો ઉદ્ધાર કર્યો. હવે સાતમા શેષ આવે અને એ શેષ જેવા દેવકીના ઉદરમાં આવ્યા. માયા દ્વારા ભગવાને એ શેષના અવતારને લઈ અને વસુદેવના બીજા પત્ની ગોકુળમાં રોહિણી હતા, એ રોહિણીના ઉદરમાં એ સાતમા શેષને પધરાવ્યા. કંસને માણસોએ સમાચાર આપ્યા દેવકીનો સાતમો બાળક ઉદરમાં મૃત્યુ પામ્યો, પણ એ ઉદરમાં શેષ હતા. એ ગોકુલમાં પહોંચ્યા અને ત્યાં ગોકુલમાં એ શેષ અવતાર જેને ધારણ કર્યો એ દાઉજી તરીકે ગોકુલમાં પ્રસિદ્ધ થયા. અને એ દાઉજી એનું પ્રાગટ્ય થયું એ ભાદરવા મહિનાની 8મ, એટલે દાઉજીનું પ્રાગટ્ય ભાદરવા સુદ અષ્ટમી, અને ભાદરવા સુદ અષ્ટમીના રાધારાણીનું પ્રાગટ્ય થયું. હા, ભાદરવા સુદ અષ્ટમીના રાધેરાની પ્રગટ્યા. વૃષભાનુ નામના ગોવાન અને કીર્તિદા નામના એ વૃષભાનુના પત્ની કલાવતી એવું પણ એનું નામ છે. એટલે એ ભાદરવા મહિનાની 8મના રાધા ભગવાન પેલા આવ્યા, મહારાણી છે. આપણને યાદ ન રહ્યું રેખાબેન, યાદી કરવાની હતી. આપણી કથામાં જ રાધાજીના પ્રગટ્યનો દિવસ, હા બીજે જ દિવસે. આપણે આ વરસાદની ઉપાધિમાં બધું ભૂલી ગયા, એટલે નહીતર રાધાષ્ટમી આપણી કથા દરમિયાન, આપણી કથા સપ્તમીનો પ્રારંભ થયો અને વળતા દિવસે જ રાધાષ્ટમી હતી. સોમવારે મંગળવારે સોમવારે કથાનો પ્રારંભ કર્યો. મંગળવારે રાધાષ્ટમી હતી, રાધાજીના પ્રાગટ્યનો દિવસ હતો. રાધેરાની ભાદરવા શુક્લ અષ્ટમીના પધાર્યા. એટલે આમ જોઈએ તો ભાદરવો ભાગ્યશાળી છે, અને આપણા બધા માટે તો આ ભાદરવો બહુ ભાગ્યશાળી છે. કેમ કે 3 મહિનામાં વર્ષો નથી. જેઠ કોરો ગયો, અષાઢ કોરો ગયો, શ્રાવણ કોરો ગયો. ભગવાન કે ચિંતા ન કરો, ઠાકોરજી કે ભાદરવામાં ભરપૂર કરી દો. અને કરી દીધું. જોવો ને હમણાં સુધી, હમણાં આપણા બધાના શ્વાસ અદર થઈ ગયા હતા કે આ રહી જાય તો સારું.
પણ આપણે પ્રાર્થના કરી ને અહીંયા વ્યાસપીઠેથી વ્યાસ આસનેથી આપણે વિનંતી કરી કે ઠાકોરજી હવે આ મેઘરાજાને તમે હવે વિરામ અપાવો તો અમે અમારી કથાનો આનંદ લઈએ અને તમારા ઉત્સવનો આનંદ લઈએ. આ જુઓ તો ખરું જીવતો જાગતો પ્રમાણ. આ મેઘરાજાને રોકી દીધા, નહીં આને રોકે કોઈ? ઠાકોરજી સિવાય કોઈ ન રોકી શકે. બાપ, આ તો ઠાકોરજીની કૃપા છે. કઈ ઠાકોરજી અહીંયા આવીને ઉભા રહી જાય ને એમ ન કે તમે ચિંતા ન કરો, હું અહીંયા જ ઉભો છું. આપણી એટલી લાયકાત નથી કે એને આપણે આ ચામડાની આંખ વડે એને જોઈ શકીએ. પણ એક વાત ચોક્કસ છે, એની અનુકંપા અને એની કરુણા જરૂર આપણા બધા ઉપર છે. એટલે જુઓ, આ મેઘરાજા અત્યારે અટકી ગયા, થંભી ગયા મેઘરાજા. કેમ કે ઠાકોરજીને ખબર છે આ અહીંયા મારા જ ગુણગાન ગવાય છે. અને ઠાકોરજીને એમ થાય ને કે આ કોઠારી પરિવાર આટલા ભાવથી સરસ કથાનું આયોજન કર્યું છે અને ઉત્સાહથી ઉમંગભેર એને એ ઠાકોરજીને વધાવવા છે. તો ઠાકોરજી કે હવે અહીંયા ગિરિરાજને ધારણ કરી દો એટલે કોઠારી પરિવાર આનંદ કરી શકે. ઉત્સવનો લાભ એ આપણું કથાનું પ્રમાણ છે. સુખદેવજી મહારાજે કહ્યું એ દાઉ પહોંચી ગયા અગાઉ. કૌંસે માણસોને કહ્યું 7મા બાળકને દેવકીએ જન્મ આપ્યો. માણસોએ કહ્યું કે મહારાજ 7મો બાળક તો દેવકી માના ઉદરમાં જ મૃત્યુ પામ્યું. અને કૌંસને અભિમાન વધી ગયું કે મારા ભયથી અને મારા ડરથી બાળક ઉદરમાં મૃત્યુ પામે. પણ સુખદેવજી કે કૌંસને ક્યાં ખબર હતી કે એ તો દાઉ શેષ અવતાર પહોંચી ગયા. હવે કૌંસે રાક્ષસોને સાવધાન કર્યા કે હવે મારો કાળ આવવાની તૈયારી આઠમાં. અને સુખદેવજી કહે એ કાળને આવવાની તૈયારી છે ને વસુદેવ દેવકી હવે ભગવાનની પ્રાર્થના કરે કે હે પ્રભુ હવે તમે પધારો, પણ એવી રીતે પધારો કે દુષ્ટ કૌંસની અહીંયા કારીગીરી ન ચાલે. ભાવ કરીને વસુદેવ દેવકી ભગવાનની પ્રાર્થના કરે અને ભગવાનની પ્રાર્થના કરતા એક પછી એક મહિનાઓ વીતવા લાગ્યા. એક પછી એક મહિનાઓ વીતતા સુખદેવજી મહારાજ લખે છે એક પછી એક મહિનાઓ વીતવા લાગ્યા અને વસુદેવ દેવકી ભગવાન આવો ભગવાનની આપણે થોડીક વારમાં હવે 2 કે 3 મિનિટમાં ભગવાનનું આપણે સવાલ કરીએ. અને પેલા ભગવાનને વધાવી લઈએ. એક પછી એક મહિનાઓ વીતવા લાગ્યા અને કવિ લખે છે કહું મશીય કાતી અતિ મતમાતી દિવ્ય કાતી રંગરાતી મંદિર મહિલાની સદે સુહાની જયકારી